ફરીથી હૃદયના ભાવ સાથે અધ્યાત્મના ભક્તિભાવ સાથે સ્વાગત કરીએ છીએ. તાંચો હોય અને એ તાંચા પગારમાં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો જો નઃ. સ્વાગત કરીએ કે આવો પધારો પાડે આંગણે, આવો પધારો પાડેની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓ સાથે સાહેબશ્રીઓનો હાર્દિક સ્વાગત કરીએ. ઈશ્વરના પ્રભુની સમીપ, પ્રભુની નજીક પહોંચવાની સીધી એટલે પ્રાર્થના. અરે ઈશ્વરનો સાક્ષાત विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे बोल कर भी कोई बोल होना. दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम, जितनी भी दे बनी जिंदगी दे. बैर होना किसी का किसी से, भावना मन में बदलेगी होना. हम
મહોત્સવનો રૂડો ઉજરો અને ઐતિહાસિક અવસર ઉજવી રહ્યા છે ત્યારે વિદ્યાલયની બાલિકાઓ શબ્દ સુર અને સંગીત કાર્યક્રમ में બહાર આ ગઈ ના ભાવ સાથે સ્વાગત પ્રવચન માટે આમંત્રિત કરું છું પ્રમુખ શ્રી કરશનભાઈ પટેલ આવો એક સરસ મજાના પ્રસંગમાં મળ્યા છે ત્યારે પહેલા આ પેન્શન મંડળ ને માટે એક નારો બોલાવું છું જોરથી મારી સાથે એનો ઉચ્ચાર કરજો પેન્શન એકતા પેન્શન એકતા થેન્ક યુ વેરી મચ આજે ઓલપાડ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના 50 વર્ષ પૂર્ણ થયા અને એ નિમિત્તે આપણે સુવર્ણ મહોત્સવનું આયોજન કર્યું સાથે સાથે આ 50 વર્ષ નિમિત્તે જે કંઈ પ્રવૃત્તિ કરી જે કંઈ વિચાર કર્યો જે કંઈ કૃતિ કરી
એ તમામ ઇતિહાસનું આલેખન કરતો એક સ્મૃતિ ગ્રંથ પણ બહાર પાડીએ છીએ, જેનું નામ છે નિદાનમ. મિત્રો, જે લોકો ગીતા વાંચતા હશે એને બધાને ખબર છે કે નિદાનમ એટલે ભંગાર, નિદામન એટલે સ્મૃતિ, નિદાનમ એટલે કૃતિ. આ બધી કૃતિનો સંગ્રહ, સ્મૃતિનો સંગ્રહ એ પુસ્તકમાં આપણે જોવા મળશે. એ વિમોચન કરવા જઈ રહ્યા છે ત્યારે આજે ખૂબ નસીબદાર તો આપણે એ છીએ કે આપણે ગુજરાતના મહાબુલા કહેવાય એવા એક કોમ્પ્યુટર માઇન્ડ ભગુભાઈ પટેલ, જેને આપણે અધ્યક્ષ તરીકે સ્વીકાર્યા છે, એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે રાજકોટ જિલ્લાના પૂર્વ અધિક ટ્રેઝરી અધિકારી શ્રી નરેન્દ્રભાઈ વિઠલાણી સાહેબ, જેઓ ભગુભાઈની પાસે બેઠા છે, એમનું પણ હું સ્વાગત કરું છું. ત્યાર પછી ગુજરાત રાજ્ય પેન્શન મંડળના મંત્રી ખૂબ ખંડીલા, ખૂબ મહેનતુ જે દર્દી સાહેબ, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે આજે જે મહેમાન ખાસ આપણે આવવાના હતા એ આવી શક્યા નથી, એ આપણું કમનસીબ છે. આપણા પ્રમુખશ્રી આવવાના હતા, પરંતુ એમની જગ્યા પર ડીએલ પ્રજાપતિ સાહેબ આવે છે, તો ડીએલ પ્રજાપતિ સાહેબ પણ હું સ્વાગત કરું છું. સાથે સાથે એકદમ સંકળાયેલા આપણી સાથે કદાચ બધા જ ઓળખતા હશે, સુરત જિલ્લા પેન્શન મંડળના પ્રમુખ શ્રી લાપસીવાળા, મનોહરભાઈ લાપસીવાળા, જો હાથ ઊંચા કરી રહ્યા છે, એમનું પણ સ્વાગત કરું છું. અને હું એક વાત ભૂલી ગયો કે મારે સ્વાગત તો મારે પહેલું કોનું કરવું જોઈએ કે જે અહીંયા પ્રથમ નાગરિક હોય ગુજરાત, આપણા ગામનો, તો એ ગામના પ્રથમ નાગરિકનું ભૂલ સ્વીકારી લઈને એમનું સ્વાગત કરી દઉં. એ આપણા કૃતિકાબેન ખૂબ ખર્ચીના અને જોશીના છે, અને એમના વતી મને જાહેરાત કરવાનું કીધું છે કે આપણું જે પેન્શન મંડળનું મકાન છે તેની આજુબાજુ આપણે વૃક્ષારોપણ કરેલું છે. એ વૃક્ષારોપણ કરતી જે જગ્યા છે એ તમામ જગ્યા ઉપર હું બ્લોક લગાડી આપવાની બાહેધરી આપું છું. ત્યાર પછી આપણા આમંત્રણને માન આપીને અહીંયા આવેલા બધા જ આમંત્રીઓ, એનું નામ લેવા જાઉં તો સમય ઘણો જશે, પણ એ બધા જ આમંત્રિતો પછી જાહેર ખબર જેણે આપી અને આપણને પ્રોત્સાહન આપ્યું એવા બધા આમંત્રિતો, અત્યારે ઉપસ્થિત બધા સભાસદ ભાઈ બહેનો, બધા જ કારોબારી સભ્યો, મુકેશભાઈ જેવા જે લોકો, મુકેશભાઈ, આપણા જયંતિભાઈ, હસુભાઈ, એ અમારી સાથે ખૂપી ગયેલા છે, એટલે અમને તો સ્વાગત ન કરતો પણ ચાલે, પણ હું મારી ભૂલ કહેવાય જો સ્વાગત કરું તો, યાદ કરું તો, એટલે હું એમનું પણ સ્વાગત કરું છું. અને ઓલપાડ તાલુકા નિવૃત્ત મંડળ તરફ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ સાથે સાથે મંડળની કેટલીક વિશિષ્ટ બાબતોની મારે વાત કરવી જોઈએ, એટલા માટે હું વાત કરું છું કે આ મંડળ અયાચક વ્રત લઈને અને અસ્મિતા લઈને આ કામ કરે છે. મિત્રો, અમે આટલા બધા રૂપિયા ભેગા કર્યા પણ કોઈ પાસે હાથ નથી લંબાવ્યો. બધા જ સભાસદોએ પોતાની રીતે પોતાનો ફાળો આપ્યો અને એ રીતે અમે ભંડોળ ભેગું કર્યું છે. એટલે એ બધા જ સભાસદોને હું અભિનંદન આપું છું અને સ્વાગત કરું છું. તે સિવાય મંડળની જાત જાતની પ્રવૃત્તિઓ છે. પહેલાં તો પેન્શન યાત્રાને યાદ કરી દો. આ જે ભગુભાઈ છે, આટલી નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ દર મંગળવારે અમારી સાથે ગામડે આવીને ગામડાના પેન્શનરોને ભેગા કરીને
એમની જે પીપીઓ બુક છે એ તપાસીને એમાં કંઈક ખામી રહી ગયેલું હોય, કંઈક ખૂબી રહી ગયું હોય, કંઈ બાકી રહેતું હોય, બની શકે એવું હોય, એ બધું જણાવીને અને સાથે સાથે બધાને લઈને અમે આ પેન્શન યાત્રાની શરૂઆત કરી અને ખૂબ લાંબો સમય એ પેન્શન યાત્રા ચાલી છે, એનો મને ગર્વ છે. ત્યાર પછી મિત્રો અમે આપણું જે મકાન છે બહુ જૂનું છે, 50 વર્ષ જૂનું છે. એ 50 વર્ષ મકાન જે જૂનું હતું એ થોડું જર્જરિત થઈ ગયેલું હતું, તપકતું હતું, ધાબુ તપકતું હતું. એને રિપેર કરવા માટે જ્યારે નક્કી કર્યું ત્યારે કોઈની પાસે મદદ લીધા વગર સભાસદ મિત્રો પાસેથી જ લઈને અમે આ ધાબુ પર અમે રિપેર કરી શક્યા. 1,30,000 રૂપિયાનો ખર્ચ મિત્રો એમાં થયો. ત્યાર પછી કલરકામની વાત આવી કે કલરકામ કરવું છે તો વળી પાછા પૈસા ઉડાવવાના. તે અમારા મોહનભાઈ જે ઉપપ્રમુખ છે ને એ કહે કે નહીં, આ વખતે કલરકામ છે ને તે આપણા કારોબારી સભ્યોના પૈસાની ખર્ચે થાય. તો માનશો નહીં, આ બધા જ કારોબારી સભ્યોએ મને એટલી મદદ કરી છે, એટલું ટીમવર્ક છે કે જેને કારણે હું શબ્દોથી એને માપી શકતો નથી. મિત્રો આ કલરકામ પણ અંતે થઈ ગયું. ત્યાર પછી અત્યાર સુધીમાં કોઈ પણ સહકારી મંત્રી હોય, કોઈ પણ કઈ જગ્યા પર કારોબારી ચાલતી હોય અને એ કારોબારી સભ્યોની અંદર જે નાસ્તા પાણીનો ખર્ચ છે એ મંડળમાં ઉધારવો પડે. મિત્રો અમારી આવક જ કંઈ નથી, તો એ ખર્ચા તો વાત જ નહીં. ચા પણ નહીં પીવાતી હતી, ચા પણ મારા એક જ તેલ પર, એક જ વાત ઉપર બધા સંમતિ આપી અને એક કારોબારી મિત્રએ દર મહિને પોતાનો આ નાસ્તાનો ખર્ચ કરવાનો પાછા લઈ લીધું. ત્યારથી આજે કેટલા વખતથી આ પદ્ધતિ ચાલુ આવેલી છે અને ખરેખર આ બધાને અભિનંદન આપું છું સાહેબ. અને સાથે એક સરસ મજાનું કામ વૃક્ષારોપણ પણ કર્યું. એ વૃક્ષારોપણમાં કહેવા જેવું છે પ્રવીણભાઈ કે 14 વૃક્ષો વાવેલા, દલાલ સાહેબ આવીને રોપણી કરી ગયેલા. ત્યાર પછી અત્યાર સુધી આ જ બધા સભ્યોએ એનું જતન કર્યું. 14 વૃક્ષ સલામત રીતે આજે ઊભા છે. આવી રીતના ખૂબ બધી વાતો કરવા જેવી છે, પરંતુ આ જે બધું થયું છે મિત્રો એ અમારી ટીમ વર્કથી થયું છે. હું તો માત્ર અર્જુનની જેમ નિમિત્ત બન્યો છું. બીજી એક વાત કહેવી છે મિત્રો, જે આપણા વ્યાખ્યાનમાં કહેશે છતાં પણ એક ટૂંકમાં કહેવા માગું છું કે અત્યાર સુધી આપણને જો કોઈ એમ કહેતા હોય કે તમે મફતનું લો છો, મફતનું પેન્શન લો છો, તમે હરામનું લો છો, એને સખત જવાબ આપણે આપી શકીએ કે અમારું બાપનું ખાઈએ છે. આ કોઈની દયાદાનમાં અમે પેન્શન લેતા નથી, કોઈની દયાદાનથી અમે લેતા નથી. જે દયાદાનમાં લે છે ને, દયાદાનથી લે છે ને, એ લોકો ફક્ત 5 વર્ષનું આયુષ્ય છે. એ લોકોનું આયુષ્ય 5 વર્ષનું છે. સમજી દો છો કે કોની વાત કરું છું. એટલે આ લોકો જે છે એ મફતું લે છે. અમે અમારા 30-35 વર્ષની નોકરી પછી જે મહેનત કરેલી અને એનું ફળ અમે મેળવીએ છીએ, નહીં કે કોઈ પાસે મફતની અપેક્ષા રાખીએ છીએ. અને હજી પણ અમે માગણી કરશું ને તો પણ એમાંનો હકનું છે. અમને બંધારણથી મળેલું છે, એમાં કોઈનો કોઈ દાવો થઈ શકે નહીં, કોઈ બંધ કરી શકે પણ નહીં. સાથે સાથે એક વિનંતી પણ કરી લો સાહેબ કે થોડી ખુરશી તો ખાલી રહી થઈ જાય, દુઃખ છે ભલે, પણ આપણે આ બધા જ બુઝુર્ગ લોકો છે, સમજેલા લોકો છે. ઘણી બધી સભામાં જ્યારે વક્તા બોલતા હોય ત્યારે બધા ઊભા થઈને ચાલવા લાગે, એવું તેવું. આપણું અશિષ્ટ ન થાય એને હું આપણા પછી તમારા વતી હું બાધેને આપી દઉં છું સાહેબોને કે હવે અમારા ત્યાં અશિષ્ટ ન થાય. કોઈ પણ વચમાં ઉઠીને જાય નહીં. આપણા જે રમકડા છે ને, રમકડા એને બોલવા નહીં જતા, બંધ રાખજો. કાર્યક્રમ પૂરો થાય સુધી ભૂખ લાગે, કદાચ લાગશે જ ભૂખ. તૈયાર છે આપણી પાસે બાલુભાઈ, આપણા રસોડા સમિતિના કન્વીનર, ખૂબ તૈયાર રીતે જમવા માટે તૈયાર કરી રહ્યા છે. તે વખતે આપણે ભૂખ લાગે તો પણ વચ્ચેથી ઉઠીશું નહીં. મિત્રો આ કાર્યક્રમની અંદર કે આખા વર્ષ દરમિયાન, આખી પ્રવૃત્તિ દરમિયાન જે કોઈ જગ્યાએ તમને સારું દેખાશે તે મારા મિત્રોનું છે.
મારા મિત્રોનું છે અને જે ભૂલ થઈ હોય મિત્રો એ મારી ભૂલ છે. મને નાનો સમજીને મારો નાનો ભાઈ સમજીને કે મારી ભૂલને માફ કરજો. આટલી રિક્વેસ્ટ સાથે હું ફરી આપનું સ્વાગત કરી અને વિરમું છું. જય હિન્દ, જય ભારત. શ્રી પુષ્પથી તમામ સભાસદો વતી પ્રમુખ શ્રી કરશનભાઈ પટેલનું હૃદયના ભાવ સાથે એકવાર જોરદાર તાળી સાથે આપણે સ્મૃતિભેદ અને શાંતિ સન્માનિત કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે સૌપ્રથમ જેના માટે કહેવાયું છે કે પેન્શનનું સન્માન કરશો, એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણા માજી પૂર્વ પ્રમુખ જેઓ પેન્શન વર્ષો સુધી આપણી સેવા કરી છે, આપણા કામો કર્યા છે અને આપણા પરિવારમાં આર્થિક અજવાળા કર્યા છે એવા ભગુભાઈને ખૂબ સારી તંદુરસ્તી સાથે વિચારો આપે અને આગળ વધવા માટેનું બળ આપે એવી માં ભગવતી કુતાઈ માતા અને કુંતા માતાને પ્રાર્થના કરતા નરેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ વિઠલાણીનો એક ટૂંકો પરિચય આપીએ તો જેઓ સુંદરમ ગોલ્ડ બી રાજકોટ મુકામે માધાપર ચોકડી પાસે મોરબી રોડ તરફ ત્યાં રહે છે. એમનો અભ્યાસ છે બીકોમ 1984 ને 85માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી. સાથે સાથે MA પણ એમણે કર્યું છે અને ગાંધી વિચારો સાથે એ આપણા મંદિરને ખૂબ સારી તાકાત આપી રહ્યા છે. એમની સરકારી સેવાની જો વાત કરીએ તો અધિક તિજોરી અધિકારી એવો 1/11/2010 ના રોજ નિવૃત્ત થયા છે. નિવૃત્તિ સમયે એવો સેલટેક્સ વિભાગમાં સેલટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. એમણે 39 વર્ષ સુધી નોકરી કરી છે. હાલમાં તેઓ એડવોકેટની પ્રવૃત્તિ કરે છે. સાથે સાથે મહામંત્રી ગુજરાત પેન્શનર સમાજ. આવો મહેમાન આમાં આંગણી ઉડીએ, અરે આવો પધારો આમાં આંગણી ઉડીએ અને આવી પધારી અમારા હૃદય મન અને અંતરને આપ નચાવી ગયા છો એવા રુદા મોંઘેરા મહેમાનના અહીંયા વધામણા આપણે કરી રહ્યા છે. ત્યારે આ તમામ પેન્શનરોને આગળ વધવા માટેની એક આધ્યાત્મિક ઉર્જા આપે છે. સ્વાગત છે આપનું અમારા આજના આ સુવર્ણ જયંતિ મહોત્સવના કાર્યક્રમમાં. સાથે સાથે આવે તોય આપ બધા અહીંયા સુધી ન આવો પણ આપ લાગણી માગણી અને આ મંદિરનો ધન્યવાદ. અને અમારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત અમારા ભાઈ શ્રી પ્રભુભાઈ અને ઈશ્વરભાઈ બોલપાર કરશે. સાથે સાથે પ્રાર્થના રજૂ કરનાર અમારી પાલિકાનું પણ સ્વાગત સન્માન ભાઈ શ્રી પ્રભુભાઈ અને ઈશ્વરભાઈ કરશે. તમામનું પણ અમે સ્વાગત કરવાનું ચૂકવાના નથી. તો વારાફરતી કામરેજ કારોબારી સભ્ય હસમુખભાઈ યાદવ, કામરેજ કારોબારી સભ્ય વિજયભાઈ સોલંકે, કામરેજ કારોબારી સભ્ય શંકરભાઈ જીવણભાઈ પટેલ નેત્રંગ, પ્રમુખ શ્રી રામસિંહભાઈ રેવર નેત્રંગ, મંત્રી શ્રી નરેન્દ્રભાઈ બોડાણા, વાલિયા તાલુકાના મંત્રી જી પટેલ, પ્રમુખ બારડોલી, આપણે બારડોલી ભાઈ આ બાજુ બારડોલી આ બાજુ જરા ઉભા થતો ઈશ્વરભાઈ પ્રમુખ છે. દેવોભાઈ રજા કરી રાખી અને પોતે એ કાર લઈને એમનો ખૂબ ખૂબ આભાર સાહેબ. અને એમનું સ્વાગત કરે છે આપણા પ્રભુભાઈ. પ્રભુભાઈ એમનું સ્વાગત કરશે પ્રભુભાઈ. અને રાખવામાં અધિકારી જે છે પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. સંગીતકાર તાનસેન કરતા કાનસેન મહાન છે
અને પરંતુ પ્રોફેસર ગુણવંત શાહ એમ કહે છે કે આજથી 50 વર્ષ પહેલા પોતાની આગવી સૂઝબૂછ અનેક કબરસિંહજી પહેલા પોતાનું રાજ્ય આપે ને પછી અખંડ ભારતનું નિર્માણ થાય એ જ રીતે આકારનો ભાડો બાંધી અને આ ભાડાને નામ આપ્યું ઓલપાડ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ અને એના રૂપમાં આજથી 50 વર્ષ પહેલા સ્થાપના શ્રી પ્રભુભાઈ લાલાભાઈ પટેલ કે આ મંડળની સ્થાપના લગભગ 1975માં કરવામાં આવી પણ ત્યાર પછી થોડા વર્ષ આ મંડળ ચાલ્યું અને એમણે કહ્યું તે મુજબ ભાડી બરાબર બંધાઈ નહીં કંઈ કદાચ એકાદ છેડો ઢીલો રહી ગયો હશે પણ ત્યાર પછી ઘણા વર્ષો થયા પછી 1991માં લગભગ નિબંધ નીકળ્યું. પ્રભુભાઈ લાલાભાઈ પટેલ કે જેઓ ભાડોળના સ્થાપક ભાડોળ હાઈસ્કૂલના સ્થાપક પ્રમુખ હતા. તેઓ અમારી આઝાદી સ્મારક કેળવણી મંડળ ઓલપાડના પણ સહમંત્રી તરીકે ઘણા લાંબા સમય સુધી એમણે સેવા આપી. ઇલાઉમાં 1958થી શિક્ષક અને આચાર્ય બન્યા અને કતપોર હાઈસ્કૂલના પણ એઓ પ્રણેતા રહ્યા. આમ અને આનંદ આશ્રમના પણ એઓ ખૂબ જ સારા એવા સંચાલક રહ્યા. એવા પ્રભુભાઈનું તેલ ચિત્રનું અનાવરણ થઈ રહ્યું છે ત્યારે આપ સૌ એમના તેલ ચિત્રનું અનાવરણ થઈ રહ્યું ત્યારે આપ સૌ તાળીઓથી વધાવી લો છો એવી અપેક્ષા. સ્વર્ગસ્થ પ્રભુભાઈ લાલાભાઈ અનેક ક્ષેત્રમાં પોતાની આગવી સૂઝબૂછથી સમાજ સેવા અને આપણા સૌ કર્મચારીઓની પણ સેવા કરી છે. ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા આજે પણ એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને એમનો જે પરિવાર છે એમને સારા વિચારો સાથે આગળ વધવાની શક્તિ આપે એ આપી અને સ્મૃતિભેટ આપી અને સાથે સાથે સાલ ઉડાડીને સન્માન કરીશું. એવો આજ કદાચ પ્રત્યક્ષ આપણી સાથે બુદ્ધિ હશે કે મેં જે ભારી બાંધેલી મેં જે એક બીજ વાવેલું અંકુર વાવેલું એ આજ વટવૃક્ષ બનીને અનેક નિવૃત્ત પેન્શનરોની સેવા કરી રહ્યા છે. તો એસી કીજીએ જબ જાહે જગ સે જગ રોએ હમ હસે. આવી કરણી જેણે કરી હોય ને એની કોઈ ફરિયાદ ન હોય. આજના આ સુવર્ણ જયંતિ મહોત્સવના અવસરે સ્વર્ગસ્થ પ્રભુભાઈના દીકરા તરફથી આપણા આ નિવૃત્ત કર્મચારી મંડળને ₹5000 એકનું માત્ર દાન મળે છે. એમની આ દાતારીને આપણે વધાવી લઈએ. કહેવાય છે કૂવામાં હોય ને તો હવાડામાં આવે અને પિતાએ જે સંસ્કાર આપેલા ને એ એના સંતાનોમાં આવે ને તો જ આવા સારા કામો એમના સંતાનો કરતા હોય છે. અને એમની સાથે હાથમાં હાથ મિલાવીને કપડા સંજોગોની અંદર 50 વર્ષ પહેલા મંદિરની સ્થાપના કરી અને આજે આપણે વટવૃક્ષ બનીને એના મીઠા ફળ ચાકી રહ્યા છે. એવા જ સ્વર્ગસ્થ ઈશ્વરભાઈના તૈલ ચત્રનું અનાવરણ પણ કરવા માટે જઈ રહ્યા છે. તો વિનંતી કરીએ ઈશ્વરભાઈ ચનાભાઈ પટેલ જેઓ કાસલાના વતની અને વિસ્તરણ અધિકારી ખેતી તરીકે સેવા આપતા હતા. તેઓએ 2001થી લગભગ 12-13 વર્ષ સુધી 8 વર્ષ સેવા આપી હતી અને એમનો એક પુત્ર કલ્પેશભાઈ, 2 પુત્રીઓ છે અને આ એવા જ સ્વર્ગસ્થ ઈશ્વરભાઈના દીકરા ભાઈ શ્રી કલ્પેશભાઈ પર અમારા ઓલપાડ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળને ₹5000 એક અર્પણ કરે છે. એમની દાતારીને પણ આપણે વધાવી લઈએ. કહેવાય કે મોરના ઈંડા હોય ને એને ચિતરવા ન પડે. આપણે આપણા બાળકોને જે સંસ્કાર આપીએ છીએ એ આવનારી પેઢીને પણ સંસ્કારો આપે છે. સંસ્કારને આવતા બહુ વાર લાગે છે પરંતુ જતા વાર નથી લાગતી. એટલે આપણા જે આ બાળકો છે ને એને એવા સંસ્કાર આપજો કે એવા સ્વર્ગસ્થ प्रभुभाई અને સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ કે જો યુવા है ना उसे देखते नहीं है અને આવા સારા કામો કરીએ છે એટલે જ આપણે આવા સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે. આવા અમારા આપના સન્માન માટે આમંત્રિત કરીશ પ્રભુભાઈ, જગુભાઈ અને જીણાભાઈ. આ ત્રણેય અમારા કારોબારી સભ્ય ભાઈ શ્રી ભગુભાઈ
અહીંયાથી આપણે આપણા જ્યેષ્ઠ સભ્ય એવા સાથે સાથે અમારા કાર્યક્રમને ચાર ચાંદ પણ લગાવે છે. સમગ્ર મંડળ આપનો સદૈવ આભારી અને ઋણી રહેશે છે એ આપના હાથમાં લઈને આજના આ સુવર્ણ જયંતિ મહોત્સવના અવસરે આપ ખુલ્લો મૂકશો, આપ એને લોન્ચ કરશો, અમારા અંકને આપ આગળ જ કરશો એવી આપની પાસે અમે આશા રાખીએ. તમામ આગળની હરોળના અમારા વડીલ માર્ગદર્શકો તમામ આપ એક એક અંક ને આજના કાર્યક્રમમાં એનું વિમોચન કરશો. ભૂતકાળના અનુભવો લઈએ શકીશું, જાણી શકીશું. જોરદાર તારી સાથે આજે અકલ્પનીય અવિસ્મરણીય અંક વિમોચનને આપણે વધાવી લઈએ. જોરદાર તાળી બજાતે રહીએ क्योंकि ओलपाड तालुका निवृत्त कर्मचारी मंडल के स्वर्ण जयंती વર્તમાન પ્રમુખ ઉપપ્રમુખ શ્રી મંત્રી શ્રી અને તમામ કારોબારી સભ્યને પણ અભિનંદન આપીએ છીએ. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા આજના પ્રસંગે આપણી વચ્ચે શ્રી નરેન્દ્રભાઈ વિઠલાણી સાહેબની ખાસ પ્રેરક ઉપસ્થિતિ છે. ત્યારે કેન્સરરોની મૂંઝવણ અને માર્ગદર્શન માટે ગૂગલ ઉપર એમના જે પ્રવચનો છે, ભાષણો છે એ પણ આપણને સાંભળવા મળે છે. એવા નરેન્દ્રભાઈ 40 મિનિટ થવા જાય છે. સૂત્રધાર સાહેબ, સમય મર્યાદા ઓકે 12:15 સુધી તમારી સુધી પેન્શન ને પેન્શન, માત્ર ને માત્ર પેન્શન, આ સંદર્ભમાં ચર્ચા કરીશું મિત્રો. તો સૌથી પહેલા ઓલપાડ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના આજના સુવર્ણ જયંતિ મહોત્સવ, અર્ધ શતાબ્દી મહોત્સવમાં આપ સૌને મળવાનો આનંદ એટલા માટે કે આ ભૂમિ આજના યુગના એક યુગ પુરુષ કહી શકાય એવા આદરણીય મહાત્મા ગાંધીના જન્મભૂમિ ખાતેથી જન્મેલો નાનો એવો તમારો આ સંતાન અને મહાત્મા ગાંધીની કર્મભૂમિમાં જેમની કર્મભૂમિ રહી છે એ રાજકોટ અને પોરબંદરથી આજે આપના ચરણોમાં વંદન કરવાનો એટલા માટે મોકો મને આનંદ છે કે આ ભૂમિ મહાત્મા ગાંધીના એક અંગત સચિવ પુત્ર સમાન એવા મહાદેવભાઈ દેસાઈની પણ આ જન્મભૂમિ છે. તો આજે આ પોરબંદર અને રાજકોટથી એ ચરણરજ લઈને આવ્યો છું અને મહાદેવભાઈ દેસાઈની ચરણ ભૂમિમાં વંદન કરું છું. આપના ચરણમાં વંદન સાથે શરૂઆત મિત્રો. અહીંયા બધા જે કંઈ આદરણીય વડીલો બેઠા છે એમનું નામ લઈ અને પુનરાવર્તન ટાળું એ બધાના ચરણોમાં પણ વંદન, બાબુભાઈના ચરણમાં વંદન અને સૌ સૂત્રધારોના ચરણમાં વંદન. મિત્રો સૌથી પહેલી વાત પેન્શન. તો હાલમાં જે આપની પાસે જે કંઈક મૂંઝવણવાળી વાત છે તો એ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જે ગુજરાત સરકાર શ્રીએ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે આ યોજના દાખલ કરેલી છે. મે 2025થી આ યોજનાની જાહેરાત કરવામાં આવી. સપ્ટેમ્બર 2025થી એને પ્રેક્ટિકલી કાર્યાન્વિત કરવા માટેની શરૂઆત કરેલી છે. આ સપ્ટેમ્બર 25થી ડિસેમ્બર 2025 સુધીમાં આપને આટલી બાબતોમાં ક્યાંક તકલીફો, મૂંઝવણો, કંઈ પણ ક્યાંક અસમંજસતા રહેતી હશે તો સૌથી પહેલી વાત એની આ કરી દે. સૌથી પહેલી વાત, આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને PMJAY એવા નામથી ઓળખીએ, આ યોજના સાથે કેન્દ્ર સરકારની યોજના સાથે રાજ્ય સરકારે એને ટાઈપ કરેલું છે. એટલે કેન્દ્ર સરકારની યોજના સાથેની જ આ યોજના છે, એમાં વિશેષ નવું કંઈ નથી. તો સૌથી પહેલી વાત, જે લોકોની પોતાની ઉંમર 70 વર્ષ ઉપર એબવ 70 જે પેન્શનરો પોતાની ઉંમર ધરાવે છે એમની પાસે જો પોતાનું 70 વર્ષ ઉપરનું વયવંદના યોજના હેઠળનું કાર્ડ હોય અથવા તો મહાઅમૃતમ યોજના હેઠળનું કાર્ડ 70 વર્ષ પહેલાની ઉંમરમાં હતું ને કઢાવેલું હોય અને હાલમાં એ કાર્યાન્વિત હોય તો એમણે આ જી સિરીઝનું આ જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના કાર્ડની જરૂર નથી. જે લોકો 70 વર્ષ ઉપરના હોય એવા લોકોએ આમાં કંઈ પડવાની જરૂર નથી.
સવાલ એ છે કે 70 વર્ષ કરતા નીચેના અથવા તો પોતે 70 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે પરંતુ એમના સ્પાઉસ એટલે કે પતિ પત્ની 70 વર્ષ ઉપરના નથી, તો એવા લોકોનું હાલમાં તિજોરી કચેરીમાંથી મેળવેલા પ્રમાણપત્રને આધારે નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં જઈ આપ પોતાનું કાર્ડ કઢાવી શકશો. જી સિરીઝનું કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનું કાર્ડ 10 લાખ સુધીની સારવાર કેશલેસ. પણ આ સારવારને પણ બરાબર સમજી લેજો મિત્રો, અંદરના દર્દી તરીકેની સારવાર હોય તો અને માત્ર તો. બીજી વાત, માન્ય હોસ્પિટલ, માન્ય રોગ આ સારવાર હોય ત્યાં જ આ કાર્ડ ચાલશે. તો સવાલ એ છે કે બાકીની બધી કોઈ પણ પ્રકારની સારવાર લેવા માટે શું કરવું? તો એના માટે સરકારની અગાઉની જે 2015ના ઠરાવો મુજબની જે આપણા તબીબી સારવારના નિયમો છે એ બધા ચાલુ છે. એમાં એક તમારી સુધી આવો એક સંદેશ પહોંચતો હશે કે હવેથી સરકાર જે 1000 રૂપિયા પ્રતિમાસ મેડિકલ એલાઉન્સ છે એ આ યોજનાનો આપણે લાભ લેશું તો એ બંધ કરશે. તો મિત્રો એવી કોઈ પણ જોગવાઈ, કોઈ યોજના, કાંઈ જાહેરાત નથી. એટલે 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ પણ મળે છે અને જે અંદરના દર્દી તરીકે નહીં અને કોઈ પણ બીજી રીતે સારવાર લ્યો એની જે અગાઉની યોજના 2015ના ઠરાવ મુજબની છે એ મુજબ ચાલુ જ છે. એટલે એમાં કાંઈ બીજી તકલીફ જેવું નથી. પરંતુ તમે આ જે કાર્ડ કઢાવવા જાઓ છો ત્યારે તમારા પતિ અથવા પત્ની સ્પાઉસનું હમણાં કાર્ડ નીકળતું નથી. એનું કારણ આવું છે મિત્રો કે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગને ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા જે ડેટા મળેલો છે તમારા પીપીઓ બુકનો ડેટા એની પાસે છે. નહીં કે તમે તિજોરીમાંથી ઇસ્યુ કરેલું જે મેન્યુઅલી લખેલું પ્રમાણપત્રનો ડેટા એમાં કોઈ એન્ટર કરી શકતા નથી અને એ કંઈ એમાં એને મળેલો નથી. એને ડેટા મળેલો છે તમારા પીપીઓ. તો પીપીઓ બુકમાં કુટુંબ પેન્શનરનું માત્ર નામ છે, એટલા માટે હાલમાં તમારા સ્પાઉસ, પતિ હોય અથવા પત્ની, એનું આખા નામવાળું કાર્ડ નીકળતું નથી. આના માટેની બહુ ઘણી બધી રજૂઆતો કરેલી છે મિત્રો. બહુ ઝડપથી આનું સોલ્યુશન આવી જાય. તો હાલ પૂરતું જો તમારા સ્પાઉસનું, પતિ અથવા પત્નીનું કાર્ડ ન નીકળે તો રાહ જુઓ, એની વ્યવસ્થા થઈ જશે. નામ પૂરું ન આવતું હોય એવું. બીજા કંઈક એવા પ્રશ્નો છે કે નામ છે પણ આ નામમાં વિસંગતતા છે. તમારા સ્પાઉસના એટલે કે તમારા પતિ પત્નીના જે આધાર કાર્ડ, પાન કાર્ડમાં જે નામ છે અને પીપીઓ બુકમાં જે નામ છે, કોઈ પણ કારણોસર આમાં વિસંગતતા છે. તમારી પોતાની ભૂલને કારણે, તમારી કચેરીની ભૂલને કારણે અથવા તો નિયામકશ્રી પેન્શન પ્રોવિડન્ટ ફંડની જે પીપીઓ ઇસ્યુ કરેલો છે એમાં લખેલું નામ અથવા જન્મ તારીખ બરાબર સમજી લેજો. સ્પાઉસનું, કુટુંબ પેન્શનરના હવે જન્મ તારીખ પણ પીપીઓ બુકમાં આપેલી હોય છે. જો એમાં વિસંગતતા હોય તો એના માટે નામમાં અથવા જન્મ તારીખમાં વિસંગતતા હોય તો તમારે તિજોરી કચેરીનો સંપર્ક સાધવાનો નથી. તમારી નિવૃત્તિ સમયની કચેરીને જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની છે. એનું જે વિષય છે આ પ્રમાણેનો રાખવાનો છે. કુટુંબ પેન્શનરના નામમાં અથવા જન્મ તારીખમાં સુધારો કરવા બાબત આ જે જરૂરી આધાર સાથે તમારી નિવૃત્તિ સમયની જે કચેરી હોય ત્યાં અરજી આપો. એ આગળ ફોરવર્ડ કરશે. ડીપીપીમાંથી સુધારા હુકમ થઈને આવશે ત્યારે તમારા તિજોરી કચેરીના રેકોર્ડમાં આ તમારા પતિ અથવા પત્નીના કુટુંબ પેન્શનર નામ અથવા જન્મ તારીખમાં સુધારો થઈ શકશે. તિજોરી અધિકારી આમાં હાલમાં કાંઈ સુધારો કરી શકશે નહીં. આ બહુ સ્પષ્ટ વાત. આ ચેનલમાં તમારે સુધારો કરાવો. તમારા પોતાના નામમાં પણ વિસંગતતા છે. સમજો ઘણી વખત એવું બને, હવે અત્યારે આપણે આધાર કાર્ડ સાથે મેચ કરવા ગયા ત્યારે ખબર પડી કે પીપીઓમાં આપણું નામ છે, એમાં નામની પાછળ ભાઈ છે, કુમાર છે, ચંદ્ર છે, દાસ છે, એવું છે અને આધાર કાર્ડમાં એવું નથી અથવા તો છે. તો આ વિસંગતતા સુધરાવવા માટે પણ તમારી નિવૃત્તિ સમયની કચેરીને તમારે જરૂરી આધારો સાથે રજૂઆત કરવાની છે. એ આગળ ડીપીપીને આ મોકલશે. ડીપીપી એટલે કે ડાયરેક્ટર ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ, જ્યાંથી તમારા પેન્શન સેટ અધિકૃત થઈને આવે છે.
ત્યાં મોકલશે. તમારી ઓરિજિનલ પીપીઓ બુક મોકલવાની નથી, એની માત્ર ઝેરોક્સ મોકલવાની છે. ત્યાંથી સુધારો થઈને આવશે. એ સુધારા હુકમ આવશે, કરેક્શન સ્લીપ એવા નામથી ઓળખાય. આ કરેક્શન સ્લીપ તમારા પાસે જે તમારો પેન્શનર આપ તમારો પીપીઓ છે એમાં સાચવીને રાખો. તિજોરી અધિકારી એના ડીપીપીને મળેલા હુકમને આધારે એના રેકોર્ડમાં આવા કોઈ નામમાં જન્મ તારીખમાં સુધારા હશે તો એ કરી અને એના રેકોર્ડમાં સુધારો કરી લેશે. હાલમાં જો આવો કંઈ સુધારો ધ્યાનમાં આવે તો કરાવી લેવો તમારો અથવા તમારા કુટુંબ પેન્શનરના નામ માટે. તો હાલમાં જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષામાં તમારું પોતાનું કાર્ડ કઢાવી લો. સ્પાઉસ એટલે કુટુંબ પેન્શનરનું હમણાં આખું નામ નથી આવતું એટલે નહીં નીકળે તો ત્યાં સુધી રાહ જુઓ. ઘણા લોકો એવા છે કે પોતાનું અગાઉનું આયુષ્માન કાર્ડ છે પરંતુ આ કાર્ડ હાલમાં એક્ટિવેટ થતું નથી, કારણ કે 3 વર્ષ થાય એટલે એની મુદત પૂરી થઈ ગયેલી છે. મહાઅમૃતમ યોજના હેઠળનું અગાઉનું કાર્ડ હોય, આ કાર્ડ હાલમાં ડીએક્ટિવેટ થયેલું છે. હવે તમે આરોગ્ય કેન્દ્રમાં જશો એટલે એમ કહેશે કે મુખ્ય આરોગ્ય કેન્દ્રમાં તમારું આ અગાઉનું કાર્ડ છે એક્ટિવેટ કરાવી અને પછી રદ કર. પરંતુ એક્ટિવેટ કરાવવા માટે તમારી પાસે આવકનો દાખલો માંગશે અને આવકનો દાખલો જો તમારી 4 લાખ કરતાં વધારે આવક અને સ્વાભાવિક છે હવે થવાની, તો એવા સંજોગોમાં જૂનું કાર્ડ એક્ટિવેટ કરીને ચાલુ કરવા માટે જો આવકની મર્યાદા વધી જતી હશે તો એક્ટિવેટ નહીં થઈ શકે. એટલે ચાલુ નહીં થાય, ચાલુ નહીં થાય તો બંધ નહીં થાય, બંધ નહીં થાય તો તમારું જી સિરીઝનું કાર્ડ હમણાં નહીં નીકળે. તો એવા લોકો હોય જેને અગાઉ કઢાવેલું છે અને અત્યારે ચાલુ નથી અને એનું એક્ટિવેશન કરવામાં પણ આ પ્રોબ્લેમ થાય છે, તો એવા લોકોએ પણ રાહ જોવી. આના માટેની રજૂઆત કરેલી છે આપણે સરકારને, એવી રજૂઆત કરેલી છે કે હવે આ કાર્ડ રદ જ કરવાનું છે તો એક્ટિવેશન કરવામાંથી આ એક પ્રોસેસમાંથી મુક્તિ આપો એવી રજૂઆત કરેલી. આવશે પણ ખરું, પણ સરકારમાં સાહેબ નિર્ણયો લેતા આપણે બધા જાણીએ છીએ નિર્ણયો કેવી રીતે કેટલા ઝડપથી લેવાય, જે હોય તે પણ થશે. તો હાલમાં મને લાગે છે આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળમાં મને એવું છે કે આના સિવાય વધારેની કોઈ માહિતી નથી. હાલ પૂરતું જે કંઈ પ્રશ્નો છે એના માટેની બહુ ઉગ્ર સ્વરે અહીંયા રાજ્ય લેવલના સૂત્રધારો બેઠા છે, બધાએ બહુ રજૂઆત કરેલી છે. થઈ જશે ત્યાં સુધી રાહ જુઓ. બીજી વાત, હમણાં તમારી સુધી ઘણા બધા સંદેશા એવા પહોંચતા હશે પેન્શનનું કોમ્યુટેશનનું પુનઃસ્થાપન, જેને તમે મૂડીકૃત રૂપાંતર, પેન્શનનું રોકડમાં રૂપાંતર, જેને તમે બહુ જૂના નામમાં 1/3 એવું નામ ઓળખતા હો. આ પુનઃસ્થાપન એટલે કે આ રકમની કપાત ક્યારે બંધ કરવી, તમારી સુધી હમણાં સરકારનું, કેન્દ્ર સરકારનું ગેઝેટની એક માહિતી પણ ફરતી હશે. આ મિત્રો જે કાંઈ તમારા સુધી આ પહોંચે છે આ સંદેશા, એમાંથી લગભગ મને કહેવા દો કે 95% કરતાં વધારે સંદેશા કોઈ ઓથેન્ટિટી વાળા નથી હોતા. મહેરબાની કરીને મને આ બાબતે હાથ જોડીને કહેવા દો કે એમાં બહુ વિશ્વાસ નહીં રાખો, કારણ કે સ્વાભાવિક છે કે આ વાણી સ્વતંત્રતા ધરાવતો દેશ છે. અહીંયા બધાય પોતપોતાની રીતે જે કાંઈ હોય એ રજૂઆત કરે. હું જ્યારે પણ રજૂઆત કરું, મને મારા આ અહીંયા આ સ્ટેજ, આ પવિત્ર ભૂમિ ઉપર, મહાદેવના ભૂમિ ઉપરથી મારા પોતાની બાબત કહેવાનો મને કોઈ પણ શોખ નથી. પણ સમજો મિત્રો, હું જ્યારે જેટલી રજૂઆત કરું છું ત્યારે હંમેશા એની ઓથેન્ટિટી હોય એવી જ બાબત આપની સુધી રજૂ કરું છું. એ સિવાય ત્યાં સુધી જ્યાં સુધી મને એની પૂરી માહિતી, એનું લેખિતમાં ઠરાવનું સમર્થન નહીં હોય ત્યાં સુધી રજૂ નહીં કરીએ. બાકીના સમાચાર આવે તો શાંતિથી સાંભળી લેવા, બહુ મગજ નહીં દોડાવું, એના માટે અમે બેઠા છીએ. ભલે ઘણા બધા તમારાથી નાના, પણ મગજ અમે દોડાવશું, તમે ચિંતા નહીં કરતા. તો હાલમાં કોમ્યુટેશનના પુનઃસ્થાપન બાબતે આટલું સમજી લેવું છે મિત્રો. હાલમાં સરકારશ્રીની જોગવાઈ અનુસાર 156 માસ એટલે કે 13 વર્ષ સુધી કોમ્યુટેશનની રકમની કપાત થાય છે. 128 માસ માટેની રજૂઆત છે. કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્વીકારી લીધું છે અને એવી ઘણી બધી માહિતી આવે, પણ આપણને જ્યાં સુધી ગુજરાત સરકાર સત્તાવાર સમર્થન નહીં આપે, ઠરાવ નહીં કરે, ત્યાં સુધી કોમ્પ્યુટેશનના પુનઃસ્થાપન માટે આટલું યાદ રાખવું છે. 156 156 માસ સુધી વસૂલાત થાય છે. આ સમયગાળો પૂરો થાય એટલે તિજોરી અધિકારી આપોઆપ તમારા પેન્શનમાંથી માસિક કપાત બંધ કરી દેશે. તમારે કોઈ રજૂઆત કરવાની જરૂર નથી. તો કોમ્પ્યુટેશનની બાબતમાં નિશ્ચિંત બની જાઓ. અત્યારે 156 માસ, ભવિષ્યમાં સુધારો આવે ત્યારે ત્યારની વાત. બીજી વાત, ઉંમર આધારિત વધારાનું પેન્શન.
એડિશનલ પેન્શન હાલમાં સરકારશ્રીની જોગવાઈ અનુસાર જ્યારે તમે 80 વર્ષની ઉંમર પૂર્ણ કરો છો, બરાબર સમજી લેજો, 80 વર્ષની ઉંમર પૂર્ણ કરો છો, નહીં કે 80મા વર્ષમાં પ્રવેશ કરો એ નહીં, 80મા વર્ષની ઉંમર પૂર્ણ કરો છો તે માસથી, બરાબર સમજી લેજો, તે માસથી તમારા મૂળ પેન્શનમાં 20% વધારો થઈ જશે. મૂળ પેન્શનમાં તિજોરી અધિકારી પાસે તમારા જન્મ તારીખનો ડેટા છે, તમારે કોઈ રજૂઆત કરવી નથી. 80 વર્ષ પૂરા થાય મૂળ પેન્શનમાં 20% વધારો અને એના ઉપર મોંઘવારી ભથ્થું પણ મળશે 80 પૂરા થાય. આ માસમાં, જે માસમાં તમને 80 વર્ષ પૂરા થાય, આ માસમાં કોઈ પણ તારીખે પૂરા થતા હશે તો પણ જે તે માસની 1લી તારીખથી તમારે ઉંમર આધારિત વધારાનું પેન્શન મળવાપાત્ર થઈ જશે. 80 પછી 85, 90, 95 અને 100 દર 5 વર્ષના ગુણાંકમાં 10% વધારો. અને જો 100 વર્ષ પૂરા કરો, આ પવિત્ર ભૂમિ છે, કરશો, બધાય કરશો, સ્વાભાવિક છે, ત્યારે જો તમે આ સેન્ચુરી લગાવશો ઉંમરની, તો સરકાર પણ સેન્ચુરી ઉમેરી ડબલ પેન્શન કરી દેશે, 100% વધારો થશે. ત્યારે ત્યાં સુધી હાલમાં તમારી સુધી આવા સંદેશ પહોંચે, 65 વર્ષે 5%, 70 વર્ષે 10%, 75 વર્ષે 15%, હાલમાં નથી. રજૂઆત ઘણી છે પણ હાલમાં આ અને માત્ર આ છે. 80 વર્ષે 20%. જો તમે કુટુંબ પેન્શન મેળવો છો, બરાબર સમજી લેજો, તમે તમારું પોતાનું પેન્શન ઉપરાંત કુટુંબ પેન્શન મેળવો છો અથવા માત્ર કુટુંબ પેન્શન મેળવો છો, આવા બંને પ્રકારના પેન્શનરો ફરીથી સમજી લેજો. તમે પોતે નોકરી કરતા હતા, તમારું પેન્શન મળે છે, તમારા પતિ અથવા પત્ની ગુજરી ગયા છે, એનું કુટુંબ પેન્શન પણ તમને મળે છે, એવા 2 પેન્શન મેળવનાર અથવા તો માત્ર પોતાના પતિ અથવા પત્ની નોકરી કરતા હતા, ગુજરી ગયા પછી તમને પેન્શન મળે છે, એવા કુટુંબ પેન્શનર છો, તો એમણે ઉંમર આધારિત વધારાના પેન્શન મેળવવા માટે તિજોરી અધિકારીમાં રજૂઆત કરવાની છે. બરાબર સમજી લેજો, કુટુંબ પેન્શનરોએ રજૂઆત કરવી છે. શું રજૂઆત કરવી છે? માત્ર તમારા જન્મ તારીખના આધાર સાથે. જન્મ તારીખના આધાર માટે આધાર કાર્ડ માન્ય નથી, ચૂંટણી કાર્ડ માન્ય નથી. જન્મ તારીખના આધાર માટે તમારા માટે હાથ વગું હથિયાર કંઈ હોય તો પાન કાર્ડ છે, તો પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ જે હોય તે પણ જે કુટુંબ પેન્શનરો છે એને પાન કાર્ડ આ બહુ સહેલાઈથી હોય એવું છે. આ પાન કાર્ડની પ્રમાણિત નકલ સાથે તિજોરી અધિકારીને સાદા કાગળમાં રજૂઆત કરવી છે. કેવા લોકો? બરાબર સમજી લેજો, જે માત્ર કુટુંબ પેન્શન મેળવે છે અથવા પોતાના પેન્શન ઉપરાંત કુટુંબ પેન્શન મેળવે છે, આવા બંને લોકોએ રજૂઆત કરવી પડશે. કારણ કે કુટુંબ પેન્શનરની જન્મ તારીખ તિજોરી કચેરીના રેકોર્ડ ઉપર નહીં હોય, એટલા માટે તમારે રજૂઆત કરવાની છે. 80 વર્ષ પૂરા થાય પછી જ રજૂઆત કરવી છે. એક વખત કુટુંબ પેન્શનમાં એડિશનલ પેન્શન ચાલુ થઈ જશે પછી 85 વર્ષે 90 વર્ષે ફરીથી રજૂઆત કરવાની જરૂર નથી, આપોઆપ વધી જશે. આ વાત છે તમારા ઉંમર આધારિત વધારાના પેન્શન બાબતેની વાત છે. ત્યાર પછીની જે અગત્યની ચર્ચા છે, જો આપના સંતાનો પૈકી કોઈ પણ સંતાન દિવ્યાંગતા ધરાવતું હોય, માનસિક અથવા શારીરિક દિવ્યાંગતા ધરાવતા સંતાનો હોય, તો એમને આપની હયાતી દરમિયાન એમનું કુટુંબ પેન્શન અધિકૃત કરાવી લેવું જરૂરી છે. દિવ્યાંગતામાં આટલો સમાવેશ થશે. જો શારીરિક દિવ્યાંગતા માટે પર્સન્ટેજનો કોઈ ક્રાઇટેરિયા નક્કી નથી કરેલો. કેન્દ્ર સરકારના વિકલાંગ ધારા અનુસાર જેની સમાવેશ વિકલાંગતા માટે ગણાતી હોય એવા કોઈ પણ પ્રકારની શારીરિક વિકલાંગતા પરંતુ 50% કરતા ઉપર વિકલાંગતા હશે એ હિતાવહ સલાહ ભરેલું જરૂરી હશે, પછી જ આગળ વધી શકશે. આ એક વાત. બીજી વાત, જો આપના સંતાનની દિવ્યાંગતા મૂકબધિરપણું, મૂંગાબેરા સંતાનો હશે તો પણ એ દિવ્યાંગ ગણાશે. જો આપના સંતાન
જન્મથી અંધત્વ 100% અંધત્વ ધરાવતા હશે, બ્લાઇન્ડનેસ હશે, તો પણ એ દિવ્યાંગતાની વ્યાખ્યામાં આવશે. અને માનસિક દિવ્યાંગતા એટલે કે મેન્ટલી ડિસેબલ અથવા મેન્ટલી ડિસઓર્ડર, આ બધાએ પ્રકારના સંતાનો તમારી હયાતી બાદ, તમારા કુટુંબ પેન્શન અને હયાતી બાદ આજીવન કુટુંબ પેન્શન મેળવવા માટે પાત્રતા ધરાવે છે. પરંતુ તમારે તમે જીવિત છો ત્યાં સુધીમાં આ કાર્યવાહી તમારી નિવૃત્તિ સમયની કચેરી મારફત સરકારશ્રીના આરોગ્ય વિભાગના 21/10/22ના ઠરાવ મુજબનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર મેડિકલ ઓફિસરનું મેળવી, આવક ન હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારી મામલતદાર શ્રી ડીડીઓ સાહેબનું આવક ન હોવા અંગેનું પ્રમાણપત્ર સાથે નિયત નમૂનામાં તમારે અરજી કરવાની છે. તમારી નિવૃત્તિ સમયની કચેરીને આ અરજી કરવાની છે. જો એક કરતાં વધારે દિવ્યાંગ સંતાનો હશે તો બધાઈને સરખાઈ છે. તમારી હયાતી બાદ, તમારા કુટુંબ પેન્શનની હયાતી બાદ એમને પણ આજીવન કુટુંબ પેન્શન મળવા પાત્ર થશે. કાર્યવાહી તમારે અત્યારથી કરી લેવી જરૂરી છે. એમાં ક્યાંય પણ મુશ્કેલી થાય, ક્યાંય તમને ક્યાંય અટવા તો ગમે ત્યાં હું હોઈશ, ભલે મહાત્મા ગાંધીની કર્મભૂમિ રાજકોટ ખાતે હોઈશ, મારા મોબાઈલ નંબર હવે બધા પાસે છે. તમારા ઘર સુધી તો હું પહોંચેલું છે. આજે આપના ચરણોમાં વંદન કરવા, દર્શન કરવા રૂબરૂ આવ્યો છું. બાકી મારા મોબાઈલ નંબર બધા પાસે છે. કંઈ પણ તકલીફ હોય ત્યારે, ગમે ત્યારે, એની ટાઈમ સાહેબ, કોઈ પણ સમય આપની વિવેક બુદ્ધિ અનુસાર મારો સમયસર ચર્ચા કરી અને એમાં જ્યાં મૂંઝાવ ત્યાં, જો આપને ફોર્મની જરૂર હશે, ક્યાંય મૂંઝાયેલા હો તો બધાયમાં માર્ગદર્શન આપવા. કારણ કે મેં એક સૂત્ર બનાવેલું છે, જેવી રીતે LICનું સૂત્ર છે, LIC જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી, એવી રીતે પેન્શન સર્વિસ કે સાથ ભી. સાહેબ 39 વર્ષની સેવા, તિજોરી કચેરીમાં છેલ્લા 15 વર્ષની સેવા, પેન્શન શાખામાં, પેન્શન પેમેન્ટ ઓફિસમાં એડિશનલ ટ્રેઝરી ઓફિસર તરીકે નિવૃત્ત, પેન્શન સર્વિસ કે સાથ ભી, સર્વિસ કે બાદ ભી, ગમે ત્યારે માંગો ત્યારે પેન્શનની આ બધી માહિતી તમારી સુધી પહોંચાડીશ. તો દિવ્યાંગ સંતાનો માટે આટલી વાત છે. જો તમારા અપરિણિત, વિધવા, ત્યક્તા પુત્રીઓ હોય જે તમારી સાથે રહેતા હોય, તમારા ઉપર આધારિત, રાજ્ય સરકાર શ્રી પાસે બહુ ઉગ્ર સ્વરૂપે આ રાજ્યના બધા હોદ્દેદારોએ, સૂત્રધારોએ બહુ રજૂઆત કરેલી છે અને બહુ નજીકના ભવિષ્યમાં આ સ્વીકારાય જેવી માંગણી છે. કેન્દ્ર સરકાર 2018થી આવી જે અપરિણિત, વિધવા, ત્યક્તા પુત્રીઓ છે, પેન્શનર ઉપર આધારિત હોય અને એની સાથે રહેતી હોય, પરંતુ પેન્શનરના અવસાન બાદ, એના કુટુંબ પેન્શનરના અવસાન બાદ, એટલે કે આવી પુત્રીના માતા પિતાના અવસાન બાદ એમને પેન્શન મળવાપાત્ર કેન્દ્ર સરકાર ચૂકવે છે. રાજ્ય સરકાર ભવિષ્યમાં સ્વીકારે એવી પૂરી શક્યતા છે. આ બાબત તમારે અત્યારે આટલી એક જાણકારી મેળવી લેવી છે કે આવું પણ કંઈક છે. આવકવેરા બાબતે સમજી લેવું છે. હાલમાં આપણા આદરણીય નાણામંત્રીશ્રીએ, સંઘ સરકારના નાણામંત્રી શ્રી નિર્મલાબેને આપણને બહુ આનંદથી એક બહુ મોટી મર્યાદાઓ સુધી પહોંચાડી દીધા છે. 12 લાખ પેન્શન અને અન્ય આવક બધી થઈને જો વાર્ષિક 12 લાખ સુધીની આવક થતી હોય તો આવકવેરામાંથી નિશ્ચિંતા મેળવી લેવી. આવકવેરો કપાશે નહીં, પણ બરાબર સમજી લેજો, જો તમે આવકવેરાનું રિટર્ન નિયત સમયે ફાઇલ કરતા હો તો ફાઇલ કરવામાંથી મુક્તિ નથી. આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે, હિતાવહ છે, સલાહ ભરેલું છે, નૈતિક જવાબદારી છે. દેશના જવાબદાર નાગરિક તરીકે રિટર્ન ફાઇલ કરવું, પણ આવકવેરાની ચિંતા ન કરવી. 12 લાખ સુધી કંઈ ચિંતા નથી. આ વાત થઈ આવકવેરા બાબતેની વાત છે. હયાતી ખરાઈ માટે આપણને ખબર છે મે, જૂન, જુલાઈ 3 મહિના નક્કી કરેલા છે. આ મે, જૂન અને જુલાઈ 3 માસ દરમિયાન જ હયાતી ખરાઈ કરવી છે. ગયા વર્ષે રાજ્ય સરકારશ્રીએ ટેસ્ટ ચેક તરીકે તમારે ઘેર આવીને પોસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે ટાઈપ કરી પોસ્ટમેન તમારા ઘરે હયાતીની ખરાઈ જો તમે ન કરાવી હોય તો બાકી હોય તો કરાવી દીધી હતી. આ વર્ષે એને વધારે ઉદાર પ્રમાણમાં લઈ આવશે. એટલે આ વખતે હયાતી ખરાઈ હાલમાં તમારી સુધી આવા સંદેશા આવે કે નવેમ્બર મહિનામાં કરવાની છે એવું કંઈ છે નહીં. એ કેન્દ્ર સરકારનું છે. આપણા માટે મે, જૂન, જુલાઈ 3 માસ હયાતી ખરાઈ કરવા માટેના માસ નક્કી છે. જાન્યુઆરી 26 આવે છે. હજી આપણી પાસે 5 મહિના બીજા છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીના. મે મહિનાથી ચાલુ થશે. ત્યારે જો હવે આપ ટેકનોસેવી હો, આપના સંતાનો ટેકનોસેવી હોય તો તમારા મોબાઈલના માધ્યમથી જીવન પ્રમાણની સાઇટ ડાઉનલોડ કરી ઘેર બેઠા હયાતી ખરાઈ કરાવી શકો છો, અથવા તાલુકા કક્ષાએ તમારી બેંકમાં પણ જઈને કરાવી શકો. હવે જે સરકાર નીતિ નક્કી કરે તે મુજબ હયાતી ખરાઈ બાબતે હવે બહુ ટેન્શનમાં આપણે ન રહેવું. બધી વ્યવસ્થા સરકાર કરશે. હાલમાં કંઈ આપણે કરવાનું નથી. છે તમારા
પેન્શન પેપરને તબદીલ કરવા છે. તમારા કોઈ એક તાલુકામાંથી બીજા જિલ્લામાં, એકને એક જિલ્લામાં, એકને એક બેંકમાંથી બીજી બેંકમાં. તો આ અંગે મહેરબાની કરીને મિત્રો, જો તમે બેંક બદલો એટલે કે બેંકની શાખા બદલો, બેંક બદલો, તાલુકો બદલો, જિલ્લો બદલો, તો બેન્કિંગ વ્યવસ્થા હવે એવી છે, એ ઓનલાઈન બેન્કિંગ પદ્ધતિ જે એનું છે, એટલે તમારું બધું એ ગમે ત્યાં તમે કહો ત્યાં ટ્રાન્સફર કરી દેશે. પણ તિજોરી કચેરીનું જ્યુરિસ્ડિક્શન, તિજોરી અધિકારીનું દરેક જિલ્લા દીઠ છે. તો જિલ્લાની બહાર તબદીલ કરવું હોય તો તમારે પહેલા તિજોરી અધિકારીનો સંપર્ક સાધવો. બહુ સરળ પદ્ધતિ છે. તમારા બીપીઓ બુક સાથે અરજી કરવાની છે. જે જિલ્લામાંથી તમે પેન્શન લેવા માંગતા હો ત્યાં લખી નવા સરનામા સાથે અરજી કરવી છે. પરંતુ આપ એક પેન્શનર મિત્ર તરીકે ને તમારા હિતેચ્છુ તરીકે સલાહ આપું, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બેંકને, જિલ્લાને, તાલુકાને બહુ ડિસ્ટર્બ ન કરવું. તમે જ્યાં હો ત્યાંથી બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરી શકશો. હયાતી ખરાઈ પૂરતું એક વખત બેંકમાં જવાનું થાય, એ પણ હવે મેં વાત કરી એમ બહુ હવે સરળ પદ્ધતિ છે. જ્યાં હો ત્યાંથી, ભારત દેશમાં ગમે ત્યાં હો ત્યાંથી તમે હયાતી ખરાઈ કરાવી શકો. એટલે તમારો જિલ્લો, તાલુકો, બેંક કંઈ બદલવાની બહુ ચિંતા ન કરવી. જે છે એ બધું સ્મૂથલી ચલાવે. તો આ જિલ્લા તબદીલી બાબતે. ત્યાર પછીની વાત છે તમારા પીપીઓ બુક અને નોમિનેશનની બાબત. પેન્શનર આપ ઘણા મિત્રોને યાદ ખબર નથી કે બીપીઓ બુક, એક તો પહેલી વાત, પીપીઓ શબ્દનું ફૂલ ફોર્મ પેન્શન પેમેન્ટ ઓર્ડર, પેન્શન ચૂકવણી હુકમ ગુજરાતી. આ આખી એક બુકલેટ હોય, જેમાં પહેલા પાના ઉપર તમારો આખો બાયોડેટા છે, તમારો ફોટો છે, સહીના નમૂના, તમારા કુટુંબ પેન્શન સાથેનો ફોટો છે, બધી વિગતો છે. એવી જે આખી બુકલેટ 15-17 પાનાની બુકલેટ તમારી પાસે આવે, એમાં જે આગળ લખેલું છે પેન્શનરનો ભાગ, એવું ફોર્મ નંબર 5 જે હશે તે. આને પીપીઓ કહેવાય નહીં કે તમારા ઘરના સરનામે ઓલું એક પાનાનો જે પત્ર મળે છે એ પીપીઓ નથી. એનું નામ પેન્શન મંજૂરી અધિકૃતિની જાણ કરતો પત્ર છે. આ પત્ર તમારા પીપીઓ બુક સાથે રાખો. પીપીઓ બુક તમારું પોર્શન છે એ ડીપીબી કચેરીએ 2 ભાગમાં પોર્શન બનાવેલા છે. એક તિજોરી કચેરી પાસે છે, એક તમે જ્યારે ફર્સ્ટ પેમેન્ટ લ્યો ત્યારે તમને આપેલું હોય, ન આપેલું હોય તો ગમે ત્યારે તમે લઈ શકો. આ પીપીઓ બુક સાચવીને રાખવી છે. એમાં બીજી કોઈ નોંધ કરવાની નથી. એ તમારો પેન્શનર હોવા તરીકેનો આધાર છે. પહેલી વખત જે પેન્શન મંજૂર થયો અને તમારો બાયોડેટા જે શરૂઆતનો છે એ બધો એમાં છે. આ પીપીઓ બુક છે. અને નિયુક્તિ પત્ર, નોમિનેશન ફોર્મ, જે તમે ફર્સ્ટ પેમેન્ટ લેતી વખતે એવું એક નોમિનેશન ફોર્મ અલગથી ભરેલું હોય, અથવા અમુક જિલ્લામાં એવું છે પીપીઓ બુકમાં સિક્કો મારી અને નોમિનેશનની નોંધ કરી અને તિજોરી અધિકારી એને સહી કરેલી હોય. આવું છે કે નહીં બરાબર જોઈ લેવું. નોમિનેશન પીપીઓ બુકમાં સિક્કો મારીને છે કે નહીં એ જોવું, અથવા તો અલગથી નિયુક્તિ પત્ર છે અને તિજોરી અધિકારીએ પ્રમાણિત કરેલું છે કે કેમ એ લઈ પીપીઓ બુક અને નોમિનેશન બંને તમારા વારસદારોને આપી દેવા હિતાવહ છે. તમારે એનું કાંઈ કામ નથી. તમારે કામ પડે તો એની પાસેથી માંગજો. અને આમ છતાંય જીવ ન ચાલતો હોય તો સંતાનોને કહેજો કે આ હું અહીંયા રાખું છું, હું નહીં હોઉં ત્યારે આની જરૂર પડશે. અને આ રાખ્યા પછી જો બદલો તો પાછા એને કહેજો, કારણ કે આપણને આદત છે થોડાક દિવસે વળી પાછું અહીંયાથી અહીંયા મૂકી તો એને કહેજો મેં પહેલા અહીંયા કીધું હતું, હવે અહીંયા. પીપીઓ બુક અને નોમિનેશન ફોર્મ તમારે જરૂરી નથી. તમારા પછી તમારા વારસદારો, કુટુંબ પેન્શનર હોય એને જરૂરી છે. તો પીપીઓ બુકમાં પહેલા આજે ઘરે જઈ વ્યવસ્થિત જમવાનો કરશનભાઈ પટેલે અને એની આખી ટીમે બહુ જોરદાર વ્યવસ્થા. જમી લેજો, નિરાતે ઘરે જાઓ, પછી જોઈ લેજો પીપીઓ બુક છે કે નહીં હાથ ઉપર. ન હોય તો તિજોરી કચેરીમાં હશે ત્યાંથી મેળવી લેવી. તિજોરી અધિકારી જણાવે એ સમયે લઈ લેવી. નોમિનેશન ફોર્મ પણ ચેક કરી લેવું. એમાં જોઈ લેવું કે નામ એ જ બરાબર આપણા જ ઘરવાળાનું નામ વાળું જ નોમિનેશન છે ને એ જોઈ લેવું. બરાબર, કારણ કે ઘણીવાર એવું બને છે કે નોમિનેશન ભરતી વખતે બીજું નામ હોય, ઓલામાં અલગ. કારણ કે આપણે જે રીતે આ તો ગુજરાતી ભાષા છે, ગુજરાતની ભૂમિ, આપણે લાડમાં જે નામે બોલાવતો હોય પીપીઓ બુકમાં નોંધાવી દીધું હોય. બરાબર, તો આ ચેક કરી લેજો. નામમાં વિસંગતતા હોય તો સુધરાવી લેવું. આ પીપીઓ બુક અને નોમિનેશન ફોર્મ બાબતની ચર્ચાની વાત હતી. ત્યાર પછી જે અગત્યની વાત છે, એક તમારા કુટુંબ પેન્શન શરૂ કરવા માટે
ઘણી વખત એવું બને છે કે તમે નહીં હોવ ત્યારે તમારા કુટુંબ પેન્શનરને કુટુંબ પેન્શન શરૂ કરવા માટે ક્યાંક અલબત્ત જ્યાં તાલુકા કક્ષાએ જે કંઈ મંડળો છે એ બહુ જાગૃત છે, બધી રીતે તમને મદદરૂપ કરે જ છે, પણ આમ છતાં પણ તમે પણ સ્વનિર્ભર બનો. કુટુંબ પેન્શન શરૂ કરવા માટે આટલી વસ્તુ અગત્યની છે. સૌથી પહેલી વાત પીપીઓ બુક, મેં જે હમણાં કીધું એ પેન્શનની ચોપડી હોય, પહેલો પેન્શન મંજૂરીની જાણ કરતો પત્ર ને પીપીઓ બુક, નોમિનેશન ફોર્મ, આ બે વસ્તુ અને તમારા કુટુંબ પેન્શનરનું બેંક એકાઉન્ટ. બરાબર સમજો, ઘણી વખત આપણે અત્યારે એવું કરીએ છીએ કે આપણે જોઈન્ટ એકાઉન્ટ, સ્પાઉસ પૂરતી જોઈન્ટ એકાઉન્ટ ખોલવા માટેની સરકારે મંજૂરી આપેલી છે. પતિ અથવા પત્નીનું સંયુક્ત નામ હોય તો પણ પેન્શન જમા થાય, એટલે આપણે સંયુક્ત નામ રાખેલું ને આપણે નિશ્ચિંત હોય છે કે આપણે નહીં હોય તો એનું નામ છે જ મોટે ભાગે પત્નીનું. તો એવા કિસ્સામાં સાહેબ બને છે એવું કે તમે નહીં હોવ ત્યારે તમારા કુટુંબ પેન્શનર તિજોરી કચેરી ખાતે તમારું જે જોઈન્ટ એકાઉન્ટ છે એની માહિતી આપશે, એટલે તિજોરી અધિકારી એમ કહેશે કે ભાઈ તમે આમાં સિંગલ નામ કરાવી લ્યો, તમારા પતિનું અવસાન થયું છે હવે તો પતિનું નામ એમાંથી ડિલીટ કરાવો. બેંક ખાતે જાવ એટલે બેંક એમ કહેશે તિજોરીનું એનઓસી લઈ આવો, પછી અમે આ એકાઉન્ટમાંથી આ નામ ડિલીટ કરીએ, ફર્સ્ટ નેમ. તો આવી બધી તકલીફો ન ઊભી થાય એના માટે અલબત્ત ફરજિયાત નહીં, બરાબર સમજી લેજો, જરૂરી નહીં, પણ સલાહ ભરેલું એવું છે કે તમારા કુટુંબ પેન્શનર એટલે કે પતિ અથવા પત્નીનું એક અલગ એકાઉન્ટ જ્યાં અનુકૂળ પડે ત્યાં ખોલાવી લેવું કે જેથી કરીને તમે નહીં હોવ ત્યારે સીધું આ એકાઉન્ટમાં પેન્શન કુટુંબ પેન્શન જમા થઈ શકે. કારણ કે જોઈન્ટ નામ હશે તો એમાં પહેલું નામ રદ કરાવવું પડશે ને, રદ કરાવવામાં બેંક અને તિજોરી ખાતે થોડી ક્યાંક એવું છે કે બેંકે તિજોરીને કીધું છે કે અમારી રજા વગર તમારે ક્યાંય જિલ્લા તબદીલી કરવી નહીં, અને તિજોરીએ બેંકને એવું કીધું છે કે અમારી મંજૂરી વગર તમારે આ એકાઉન્ટ બંધ ન કરવું. એટલે આ બે વચ્ચેનું તિજોરી અધિકારી એનઓસી એકલા નહીં આપે, કારણ કે એને કુટુંબ પેન્શન શરૂ કરવાનું છે ત્યાં સુધી કાંઈ લેણું નથી એવું પ્રમાણપત્ર નહીં આપી શકે. અલબત્ત આમાં ક્યારેક પ્રેક્ટિકલ રસ્તો કાઢીને બેંક એનઓસી આપી દે છે ને કરી દે છે, પણ ન થાય, શક્ય હોય, જો બધી રીતે અનુકૂળ હોય તો તમારા પતિ પત્નીનું એક જુદું એકાઉન્ટ કરાવી. હૃદય ઉપર સ્મૃતિ ઉપર કાયમ માન્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આભાર વ્યક્ત કરીએ. સાથે સાથે મંચ ઉપર આમંત્રિત કરીશ શ્રી જીવણભાઈ રણછોડભાઈ પટેલ, કારોબારી સભ્ય બાદોદ, શ્રી છે આ દીકરીઓને આજના આ સુવર્ણ જયંતિ મહોત્સવ तालियों के साथ प्रज्ञा संस्कृत विद्यालय बहुत बहुत धन्यवाद, शुक्रिया, आभार, थैंक यू. विद्यालय उल्पर परिणाम ज्ञानનો પ્રકાશ પાડી રહી છે. કાર્યક્રમને આગળ લઈ જતા દરેક તાલુકા લેવલે પેન્શન મંડળો કાર્યરત છે. એ પેન્શન મંડળો પોતાના તાલુકા લેવલના જે પ્રશ્નો હોય, જ્યાં પેન્શનરો જઈ શકતા ના દૂર સુધી, અને એમને મૂંઝવતા પ્રશ્નો ત્યાં એમની કાર્યાલય ખાતે જાય અને હોદ્દેદારો નિસ્વાર્થ સેવા આપે છે. એ નિસ્વાર્થ સેવા એમનો સમયનો ભોગ આપીને આપે છે અને એ પેન્શનરોનું કામ કરતા હોય છે. ત્યાર પછી એવું ને એવું મંડળ આપણું જિલ્લા કક્ષાનું હોય છે. તાલુકા લેવલના મંડળો એક થઈ અને જિલ્લા કક્ષાનું મંડળ બને છે. એટલે જિલ્લા કક્ષાના મંડળના હાથ નીચે લગભગ બધા તાલુકા, એટલે 20 થી 25 તાલુકાઓ જે એકત્રિત થાય એ તાલુકાઓનું મંડળ અલગ હોય છે, અને એ તાલુકા જિલ્લા લેવલના પ્રશ્નો કરતા હોય છે, અને આ જિલ્લા લેવલના પ્રશ્નો જિલ્લા કક્ષાએ એ લોકો ઉકેલી આપતા હોય છે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ કેટલાક નીતિ વિષયક પ્રશ્નો ઊભા થાય, જે પ્રશ્નો જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારો નિકાલ ના કરી શકતા હોય, કારણ કે નીતિ વિષયક પ્રશ્નો છે એના માટે સરકારશ્રી સમક્ષ જવું પડતું હોય છે. આવા નીતિ વિષયક પ્રશ્નો માટે રાજ્ય કક્ષાના મંડળો, મહામંડળો અસ્તિત્વમાં આવ્યા છે. ગુજરાતમાં પણ ગુજરાત પેન્શનર સમાજ છેલ્લા 38-40 વર્ષથી અવિરત કાર્ય કરી રહ્યું છે. અમદાવાદ ખાતે વીએસ હોસ્પિટલની સામે પટેલવાસમાં એમનું પોતાનું જ કાર્યાલય છે, અને ત્યાં
દર મંગળવાર અને શુક્રવારે સમગ્ર રાજ્યમાંથી ઘણા પેન્શનરો એમને વ્યથા લઈને આવતા હોય છે અને અમારા ત્યાં નિષ્ણાતો ત્યાં હાજર હોય છે. એ બધા જ જે તે વિષયને લગતું હોય તો એ વિષયવાળાને અમે સોંપીએ છીએ અને એ એમને માર્ગદર્શન આપતા હોય છે. કેટલીક વખત એવા પ્રશ્નો પણ ઉપસ્થિત થતા કે હાઈકોર્ટ લેવલના પ્રશ્નો હોય, કારણ કે ગૂંચવાડાવાળા પ્રશ્નો હોય તો એમને હાઈકોર્ટમાં જવું પડતું હોય તો એવી પણ સલાહ ત્યાંથી આપવામાં આવે છે. ગુજરાત પેન્શનર સમાજ છેલ્લા 39 વર્ષથી એક ધારી સેવાઓ આપી રહી છે અને દર વર્ષે એનું સામાન્ય સભા ટાગોર હોલ અમદાવાદ ખાતે મળતી હોય છે અને અમારા એક જ મુખ્ય મહેમાન તરીકે હોય છે કે જે અમે કોઈ પોલિટિકલ્સમાં પડતા નથી, કે અમારા એક મુખ્ય મહેમાન તરીકે શ્રી પી કે લહેરી સાહેબ, જે આપણા આઈએએસ અધિકારી હતા અને મુખ્ય સચિવ પણ તરીકે નિવૃત્ત થયેલા છે. અત્યારે પણ એ વિવિધ સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. એમને અમે આમંત્રિત કરીએ છીએ. ગત માર્ચ 25ના રોજ અમારી સામાન્ય સભામાં લહેરી સાહેબે એક આંચકાજનક સંદેશો આપેલો કે ભાઈ 25 માર્ચના રોજ માર્ચ 25ના રોજ માર્ચ 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા વેલિડેશન એક્ટથી સરકારે પેન્શન નિયમોમાં અને નાણાકીય બિલ પસાર કરેલું, એમાં કેટલીક સત્તાઓ અવિરત સત્તાઓ મેળવી લીધી છે. એ પહેલાં સુપ્રીમ કોર્ટે આપને કહી દઉં કે જે નાકરા સાહેબ હતા, એ નાકરા સાહેબે 1979માં આપણા જે ઉદારનીતિ પેન્શનની જે જાહેર થઈ એ પહેલાં પેન્શનરોના 2 ભાગમાં પેન્શન મળતું, એક નવાને અને 79 પછી જે નવા આવ્યા એમના માટે. શ્રી નાકરા સાહેબે 1980માં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી. એ અરજી 10 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં ચાલી અને ચંદ્રચૂડ સાહેબ જે આપણા ચીફ જસ્ટિસ હતા એમની 5 સભ્યોની બેન્ચે એવો ચુકાદો આપ્યો કે પેન્શન એ આપણો બંધ થયેલો પગાર એટલે કે અટવાયેલો પગાર છે. એ પેન્શન એ કોઈ દયાદાન નથી, એ આપણો બંધારણીય અધિકાર છે. વિઠલાણી સાહેબે કહ્યું કે 5 વર્ષવાળાને કશું જોવાનું હોતું નથી, એ લોકોને તરત પેન્શન મળી જાય છે. સંસદ સભ્યો, ધારાસભ્યોને એક વખત ધારાસભ્ય હોય, બીજી વખત સંસદ સભ્ય હોય તો એમને 2 પેન્શન મળે. ત્યારે આપણને એક પેન્શન આપવું પડે. એમાં આ 2025નો નાણાકીય ખરડો લાવી અને એ સત્તા એમને મેળવેલી છે કે કોઈ પણ નિયમ હોય એમાં એ રીતનો સુધારો કર્યો છે કે કોઈ પણ નિયમ હોય પેન્શનનો, સરકારે નિયમ કરેલો હોય કે નામદાર કોર્ટનો કોઈ પણ નિર્ણય હોય તો પણ પેન્શન જે હાલ મળે છે તે સરકાર ઈચ્છે કેટલું મળશે. વધારો આપવો હશે તો આપશે, નહીં આપવો તો નહીં આપી શકે. આ કાયદો બની ગયો. ખરડો જેવો પસાર થયો, ખરડો માનનીય રાષ્ટ્રપતિ છે ખરી પણ કરી દીધી અને આજની તારીખમાં કાયદો થઈ ગયો. ઓલ ઇન્ડિયા લેવલના આપણા જે પેન્શનર મંડળો છે એમાં સેન્ટ્રલના પણ આવી ગયા, સ્ટેટના પણ આવી ગયા. સ્ટેટનું આપણું પેન્શન મંડળ અમે જેમાં એફિલિએટેડ છીએ એ ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન, જેમાં ગુજરાત પેન્શનર સમાજ એનું એક એફિલિએટેડ સભ્ય છે અને આપણા પ્રમુખ શ્રી ભરતભાઈ એના ઉપપ્રમુખ છે અને હું એમાં એક્ઝિક્યુટિવ મેમ્બર પણ છું. અવારનવાર એની મિટિંગો મળતી રહે છે. એટલે સર્વપ્રથમ તો આપણે આ સુધારો રદ કરાવવો પડે. એના માટે આપણે માર્ચ મહિનામાં માર્ચ 25માં ઓલ ઇન્ડિયા લેવલના જેટલા મંડળો છે એમાં સેન્ટ્રલ આવી ગયું, સ્ટેટ આવી ગયું, એ બધાના આદેશ મુજબ આપણે દરેક જિલ્લા મંડળોએ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આવેદનપત્રમાં આપણી એવી માગણી હતી કે આ ખરડો પસાર ન થાય, પસાર કર્યો છે એ કાયદો ના બને અને એ કાયદો બની ગયો છે તો એને રદ કરવા માટે હવે સંસદ સિવાય એનો કોઈ રદ ના કરી શકે. ક્યાં તો આપણે સુપ્રીમ કોર્ટમાં જવું પડે.
એટલે આપણે તમામ જિલ્લાઓએ એમાં ગુજરાતના કોઈ જિલ્લા બાકી નથી રહે. સુરત જિલ્લાએ પણ આવેદનપત્ર આપ્યું છે અને એના લડત પેટે પણ આપણે લડત ફાળો ઉઘરાયેલો. એ લડત ફાળો 200 રૂપિયા હવે ઉઘરાયેલો. એમાં 50% જે તે જિલ્લા મંડળ રાખે અને 50% એટલે 50 રૂપિયા આપણે દિલ્હી મોકલેલા અને 50 રૂપિયા રાજ્ય મંડળ. કારણ કે કોઈ પણ લડત લડી હોય તો નાણાકીય ભંડોળ વગર તમારું આ કોઈ કાર્ય થતું નથી. આપણે જોઈ શકું છું કે આપણને ઘણા જિલ્લાઓએ બહુ સારું ભંડોળ એકત્ર કર્યું અને આપણે 3 લાખ રૂપિયા જેવી માતબાર રકમ સેન્ટ્રલ એટલે કે દિલ્હી લેવલના હોદ્દેદારોને આપણે આપેલી છે. ત્યાર પછી આપણે જોઈ શકું છું કે 8મા પગાર પંચ માટેની આપણી માગણીઓ બુલંદ હતી. 8મો પગાર પંચ સરકાર આપણે 2026 એ પૂરું થાય છે. 1/2025 1/26થી આપણો સમય ચાલુ થઈ જાય છે. છતાં પણ સરકારે એની માટે જાહેરાત કરતી નથી. ઘણી બધી માગણીઓ હતી, ઘણા બધા આપણા મંડળોએ રજૂઆતો કરી. સેન્ટ્રલના ગવર્મેન્ટ એમાં ઇન્કમ ટેક્સ આવી ગયું, રેલવે આવી ગયું. રેલવે સેન્ટ્રલનું એ સારામાં સારું મંડળ અને સ્ટ્રોંગ મંડળ ગણાય છે. એ લોકોએ પણ રજૂઆત કરી. પરંતુ આ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, કોઈ પણ સરકાર જો ગભરાતી હોય તો ફક્ત ને ફક્ત ચૂંટણીથી, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે તમે જોઈ શકશો કે કર્મચારી મંડળો એ સિવાય જ્ઞાતિ મંડળો આ બધા જ જાગૃત થઈ જાય છે. પોતાના અધિવેશનો કરી અને પોતાની માગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી દેતા હોય છે. એ જ રીતે દિલ્હી વિધાનસભાનું ઇલેક્શન આવ્યું ત્યાં દિલ્હી વિધાનસભામાં આપણે જોઈ શકીશું કે ભાજપ સિવાય ઓપોઝિટ પાર્ટી આપ સરકાર હતી. એટલે સરકારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કે મોટા ભાગે સરકારી કર્મચારીઓ દિલ્હીમાં રહે, સેન્ટ્રલના હોય કે સ્ટેટના હોય કે બધા જ. એના માટે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં 8મા પગાર પંચની જાહેરાત કરી દીધી કે ભાઈ રાજ્ય સરકારે 8મા પગાર પંચ માટેને સ્વીકારે છે અને એના પછીની શરતોનું બધું હવે પછી વિકાસ. એ ચૂંટણી જીતી ગયા, સરકાર બની ગઈ. ત્યાર પછી 10 મહિના સુધી વિચાર કરજો, 8મો પગાર પંચની જાહેરાત થઈ જાય, સરકારે બધું નક્કી કર્યું. એની ટર્મ્સ એન્ડ કન્ડિશન બનાવતા કેટલી વાર લાગે? સરકાર પાસે તો આટલી મોટી સત્તા છે, એના બધા અધિકારીઓ, IAS અધિકારીઓ બધું એનું જે આ બધા નીતિ નિયમો તૈયાર થાય છે એ બધા અગાઉની મેથડ મુજબ જ થાય છે. તમે આ જાહેરનામું જોશો 23/11/25નું, 20મીએ સરકારે જાહેરાત કરી, 20મી તારીખ એટલે કે બિહારનું ઇલેક્શન આવવાનું હતું એ પહેલાં 10 મહિના પછી સરકારે જાહેરાત કરી કે ભાઈ અમે 8મા પગાર પંચના અધ્યક્ષની અને એના સભ્યોની નિમણૂક કરીએ છીએ અને એની ટર્મ્સ એન્ડ કન્ડિશન જાહેરાત કરીએ છીએ. 20મી તારીખે એની જાહેરાત થઈ. 20મી નવેમ્બર PIB સહિત એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ કેન્દ્ર સરકારનું માહિતી ખાતા જેવું છે, એને જાહેરાત પેલી કરી દીધી, એને બધે પ્રેસ નોટ આપી દીધી. એને તો લખી નાખ્યું કે 59 લાખ અને 49 લાખ કર્મચારીઓ કેન્દ્રના અને 69 લાખ પેન્શનરોનો આનો લાભ મળશે. પણ મિત્રો 23/11 જ્યારે જાહેરનામું બહાર પડ્યું, એ અમે અંકમાં છાપેલું છે જાહેરનામું, એ જાહેરનામામાં પેન્શનરોના માટે કોઈ જ ઉલ્લેખ નથી. ફક્ત ને ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અને જે NPS કે નવું પેલી પેન્શન નીતિ જાહેર થઈ એના માટે મૃત્યુસહ ગ્રેજ્યુટી કેવી રીતે નક્કી કરવી એના લાભ માટેનો એમાં જોગવાઈ છે. આપણા એમાં કોઈ જ જોગવાઈ આપણા પેન્શનરો માટે કરવામાં આવેલ નથી. આના માટે આ થયા પછી પેન્શનર મંડળો એટલે કે સેન્ટ્રલ લેવલના પેન્શન મંડળો જાગૃત થયા. એમને જુદા જુદા છે સેન્ટ્રલ લેવલના મંડળો હતા, એમને સરકારશ્રી સમક્ષ રજૂ કરી. આમાં પેન્શનરોનો તો કોઈ ઉલ્લેખ નથી. હું આપને એક તબક્કે કહી દઉં કે ઘણા બધા હજી સાહેબે કહ્યું કે તમે આપણી સોશિયલ મીડિયા પછી ગૂગલ આ બધામાં રોજે રોજ કેટલા મેસેજ આવે 8મા પગાર પંચનો લાભ બધાને મળી જશે અને એના માટેના આ બધું જોગવાઈઓ કરી છે આ વિશે. પરંતુ
આજની તારીખે કોઈ જ ઓથેન્ટિક ન્યૂઝ છે નહીં. જાહેરનામામાં કોઈ સુધારો આજની તારીખમાં પણ થયો નથી. અમે બંને જાહેરનામા અમારા પેન્શનર સાથીના હાથમાં છાપેલા છે, 7મા પગાર પંચ અને 8મા પગાર પંચના બંનેના. 7મા પગાર પંચના જાહેરનામામાં પેન્શનરો માટેની જોગવાઈ સ્પષ્ટ છે, જ્યારે 8મા પગાર પંચના જે જાહેરનામું છે એમાં આપણા માટે કોઈ જોગવાઈ નથી. મિત્રો, 8મો પગાર પંચ કેટલાક એવું કહી રહ્યા છે કે આપણને 100% મળવાનું છે, પરંતુ હું અત્યારે અહીંથી પણ ખાતરી આપું છું કે જો તમારામાં સંગઠન શક્તિ નહીં હોય, સંગઠન તમારું એક નહીં હોય, તો તમે ભૂલી જજો કે તમને 8મો પગાર પંચના લાભો મળશે. સરકારે સત્તા તો લઈ લીધેલી છે, એ કાયદો આજની તારીખે પણ રદ થયો નથી. આપણે સુપ્રીમ કોર્ટમાં જવા માટે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. સારા વકીલો પણ આપણે રોક્યા છે. જે વકીલો ખાલી કોર્ટમાં 1 કલાકની હાજરી માટે 5 થી 10 લાખ રૂપિયા લે છે, એવા વકીલો પાસે આપણે ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. અમે 20મી તારીખે હૈદરાબાદની વિજયવાડા ખાતે જે આપણી ઓલ ઇન્ડિયા પેન્શન મંડળની મિટિંગ મળેલી, એમાં પણ ગયા હતા. પરંતુ આપણે હાલ કંઈક કરીએ તો એ ઘણું વહેલું ગણાશે, કારણ કે હજી સરકારે કોઈ જે નિર્ણય લીધા છે એ 2 જાહેરનામાથી લીધા છે. હજી પગાર પંચમાં સરકારે પાછી એમાં શરતો તો મૂકી દીધી છે કે ભાઈ રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની તમારે આર્થિક સ્થિતિ જોઈને તમારે અહેવાલ આપવો. એટલે વિચારજો સાહેબ કે આપણું જો સંગઠન શક્તિ હશે, જ્યારે પણ આપણે એકત્રિત થવાનું કરશનભાઈ કે ભાઈ આપણે અહીંયા મામલતદારને આવેદનપત્ર આપવાનું છે, જિલ્લા કક્ષાએ મનહરભાઈ કહે કે આપણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાનું છે, તો તમે બધા એકત્રિત થઈ અને ભેગા થઈને આવજો, તો આપણી સંગઠન શક્તિ દેખાશે, તો એની અસર સરકાર ઉપર પડશે. આજે આપણે જોઈ શકીશું કે આ જે ધારાસભ્યો હોય કે બીજા આપણા આગેવાનો હોય, તેઓ એમની જાતિનું પ્રદર્શન કરી અને એમની ટિકિટો માટે પોતાનું જે ટિકિટ પાકી કરતા હોય. ત્યારે આપણે તો પેન્શનરો છીએ, આ રાજ્યમાં આપણે 5 લાખ પેન્શનરો છીએ અને કેન્દ્ર સરકારના 69 લાખ પેન્શનરો છે. કર્મચારીઓ કરતાં પણ પેન્શનરોની સંખ્યા વધારે છે. આપણે શું પગાર પંચ આપણે લઈને જ રહેવાનું છે. એ માટે આપણે આપણું સંગઠન શક્તિ સામે આર્થિક મદદ એ બંને રીતે આપણે આપણા પેન્શનર મંડળોને આપી સહકાર આપી અને આપણે આગળ વધવાનું છે. આ બધામાં આપણે જે 8મા પગાર પંચની અને એ અમે છેલ્લી તમને લેટેસ્ટ પરિસ્થિતિ કહી દીધી. લેટેસ્ટ પરિસ્થિતિમાં અમે જે વિજયવાડા ખાતે જે છેલ્લી મિટિંગ હતી એમાં હજી અમે તોફોને રાહ જોવાની પરિસ્થિતિ અપનાવી છે. પરંતુ સંગઠન શક્તિ આપણી મજબૂત બનાવવા માટે રાજ્ય કક્ષા અને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અમે આંદોલનના પ્રોગ્રામો આપી રહ્યા છીએ. સૌપ્રથમ માર્ચ મહિનામાં અમે જંતર મંતર કે રામલીલા મેદાન ખાતે બધા જ સ્ટેટના જે હોદ્દેદારો હોય તે હોદ્દેદારો સહિત 1 દિવસના ઉપવાસનો કાર્યક્રમ આપવાનો છે. એટલે કે આપણા 29 થી 30 રાજ્યો રોજ 1 દિવસ આપણો અનશનના ઉપવાસના પ્રોગ્રામમાં ત્યાં બેસે અને એ પ્રોગ્રામ આપણે સક્સેસ બનાવીશું. આપણા રાજ્યમાંથી પણ અમે બધા જવાના, જ્યારે આપણી તારીખ જે નક્કી થઈને હોય. એટલે હું આપને પણ કહું છું, જ્યારે પણ રાજ્ય કક્ષાએ અમે તમને બોલાવીએ ત્યારે આપ સર્વે રાજ્ય કક્ષા આપ બધા તો ના આવી શકો, આપણા હોદ્દેદારો હોય કે આપનો તન મન ધનથી આપનો સહકાર આપજો એવી હું વિનંતી કરું. વિઠલાણી સાહેબે રાજ્યના પેન્શનરોને મળતા લાભો અને એમાં પડતી મુશ્કેલીઓ બાબતે વિસ્તૃત રજૂઆત કરી છે અને આપને પણ જાણ કરી છે. વિઠલાણી સાહેબ અધિક તિજોરી અધિકારી હતા, એટલે આ બધામાંથી એમને ખ્યાલ છે કે ભાઈ આ પેન્શનરોને પેન્શન લેવામાં તિજોરી કક્ષાએથી કે રાજ્ય કક્ષામાંથી શું મુશ્કેલીઓ પડે છે. અને જે કોઈ પ્રશ્નો આપણા જે હવે આપણે સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છીએ એમની પણ એમને વિશ્લેષણ આપ્યું છે. અને એ પૈકી હું આપને જણાવું કે પ્રથમ આપણો જો અગત્યનો પ્રશ્ન હોય તો પેન્શનરના અવસાન બાદ તેમના પર આધારિત વિધવા તથા અપરિણિત પુત્રીને આજીવન કુટુંબ પેન્શનનો એક પ્રશ્ન છે. બહુ ઘણા વખતથી આ પ્રશ્ન પેન્ડિંગ છે. કેન્દ્ર સરકારે આનો લાભ આપ્યો છે, એનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે, પરંતુ કોણ જાણે કેમ
રાજ્ય સરકાર હજી આપણી માગણી સ્વીકારતી નથી. બધા જ જેટલા રાજ્ય કક્ષાના મંડળો જે અહીંયા ચાલે છે એમને પણ આ બાબતે રજૂઆત કરી છે. અમે પણ રજૂઆત કરેલી છે અને ટૂંક સમયમાં અમે નાણામંત્રી અને મુખ્યમંત્રીશ્રીની મળવાના છીએ. સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે પણ આવા બહુ અમે બધી માહિતી મંગાવી છે, પણ બહુ ઓછા કેસો છે વિધવા તકતા કે એના. તો આમાં સરકારને બહુ મોટો બોજો પડતો નથી. કેન્દ્ર સરકારની નીતિ મુજબ આપણને પેન્શન મળે છે. આપણો પેન્શન પગાર પંચ જે નક્કી કરે એ મુજબ આપણો પગાર પંચ અને પેન્શન મળતું હોય છે. તો કેન્દ્ર સરકાર જે હાલની એમની જે યોજના છે આ બાબતની એ સ્વીકારે અને રાજ્ય સરકાર સ્વીકારે એવી આપણે આશા રાખીએ કે સરકાર જલ્દી આના માટે પોઝિટિવ નિર્ણય લેશે. જી કાર્ડ માટે પડતી મુશ્કેલીઓ બાબતે જે સાહેબે રજૂઆત કરી કે જે મુશ્કેલીઓ હતી આપણે એના મુશ્કેલીઓ સોલ્યુશન પણ આપણે કહ્યું છે. આ બધા જ અમે લેખિતમાં માનનીય આરોગ્ય મંત્રીશ્રી, અગ્ર સચિવશ્રી સહિત બધાને અમે રજૂઆતો કરી છે. ટ્રેઝરી બાબતની મુશ્કેલી ટ્રેઝરી નિયામકશ્રીને રજૂઆત કરી છે. 2022માં સર્વપ્રથમ આપણું મા કાર્ડ પીએમજેવાય યોજના મંગાવવાનું કાર્ડ માટે ગુજરાત પેન્શનર સમાજે માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબની મુલાકાત લઈ અને પેન્શનરોને પણ અમે ફક્ત એ વખતે પેન્શનરો માટે માગ્યું હતું કે કોઈ પણ આવક મર્યાદા સિવાય મા કાર્ડ આપણને આપવું. કારણ કે આપણે એમને દાખલો એ વખતે 6 લાખની આપણી આવક મર્યાદા હતી કે 6 લાખથી વધુની આવક મર્યાદા હોય તો તમને મા કાર્ડ મળે નહીં. પણ આપણને તબીબી સારવારના નિયમો મુજબ આપણને બધા લાભો મળે, પરંતુ કેટલીક વખત એ જે વિધિ છે એ બહુ લાંબી છે. એટલા માટે આપણે એમને કહ્યું કે કેન્દ્ર સરકાર જે યોજના ચલાવી રહી છે એ યોજના મુજબ અમને બધાને કાર્ડ આપો. એ કાર્ડ લઈને અમે માન્ય હોસ્પિટલમાં જઈએ એટલે અમને બધી સારવાર, અમે તો ઇન્ડોરની પણ સારવાર આમાં માગેલી, પરંતુ એમને અત્યારે હાલ તો ઇન્ડોર પેશન્ટને આપી છે, આઉટડોર નથી આપી. એ બધી આપણે માગણી કરેલી છે અને અમે અમને 3 વખત અગ્ર સચિવે ના પાડી કે ભાઈ આ પેન્શનરોને તબીબી સારવાર નિયમો 2015 મુજબ બધા લાભો તમને મળે છે અને એ મુજબ તમે તમારી સારવારના બિલો રીએમ્બર્સ કરાવી શકો છો, એટલે તમને આ લાભ મળી શકે નહીં. પરંતુ અમે આ બાબત છોડી નહીં અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી, નાણામંત્રીશ્રી અને ઋષિકેશભાઈ સુધી રૂબરૂ મુલાકાત લઈને રજૂઆત કરેલી અને છેવટે સરકારે જી કાર્ડ નામનું કાર્ડ આપણને આપ્યું છે અને સ્વીકાર્યું છે. શરૂઆત છે એટલે થોડી મુશ્કેલીઓ પડશે, કારણ કે આધાર કાર્ડ મુજબ નામ ના હોય કે ત્યાં આપણું પીપીઓ મુજબ સર્ટિફિકેટ મુજબ નામ ના હોય એટલે નથી મળતું. પણ આ બધાનું સોલ્યુશન વિઠાણી સાહેબે કહ્યું એ પ્રમાણે આવી જશે, માટે ચિંતા કરશો નહીં. જી કાર્ડ માટે એમને જે સલાહ આપી એ સલાહ મુજબ ચાલજો તો આપણને કોઈ મુશ્કેલીઓ પડશે નહીં. ત્યાર પછી આપણને 65, 70, 75, 80 માટે પણ એમને રજૂઆત કરી. 65, 70, 75, 80માં આપણી માગણી છે. હરિયાણા સરકારે આ માટેનું નોટિફિકેશન બહાર પાડેલું છે 65, 70, 75 એ મુજબ આપણને લાભ મળે એ માટે આપણે ગુજરાત સરકારને રજૂઆત કરી છે અને આપણા સેન્ટ્રલના મંડળોએ સેન્ટ્રલ રક્ષાએ પણ રજૂઆત કરી છે. આ બધી એવી રીતે આપણી 17 થી 18 માગણીઓ છે. એ 18 માગણીઓ ધીમે ધીમે આપણને એક પછી એક મળશે, બધી એક સાથે મળશે નહીં. આપણી જે માગણીઓ છે એમાંથી 4-5 માગણીઓ આપણને મળે, પાછા લઈશું, પછી એની અંદર બીજી ઉમેરીશું. તમે જોઈ શકો આપણને સિનિયર સિટીઝનો, આપણે પેન્શનરો બધા સિનિયર સિટીઝનો છે. આપણને જે રેલવેમાં આપણને જે કન્સેશન મળતું તે સરકારે કોરોના સમયે કાઢી નાખ્યું. કોરોના સમય પછી જીએસટીની આવકમાં અનેક ગણો વધારો થયો છે, અનેક ગણો વધારો થયો. પરંતુ આપણને સિનિયર સિટીઝનોને જે 40%, 50% રાહત મળતી હતી એ આજની તારીખે પણ ચાલુ કરી નથી. આપણું ફ્રીજ કરેલું ડીએ કેન્દ્ર સરકારે એ પણ આપણને આપતી નથી. સરકાર પાસે ઘણા બધા પૈસા છે. અત્યારે જીએસટીની આવક અબજો રૂપિયાની થઈ ગઈ છે ના ધારવા કરતાં પણ. તો આપણે પેન્શનરો ત્યાં તો આપણે તો કહી દઉં, તમે એમ કહી દો કે ભાઈ કોરોનાની જે અમે રસીઓ આપી છે એ અમારા પેન્શનરોના સૌજન્યથી આપી છે તો અમને કોઈ વાંધો નથી, ફ્રીજ કરેલું ડીએ ના આપશો, કર્મચારીને પેન્શનર આપી છે. પણ એ માટે પણ સરકાર રાજી નથી. માટે આ સરકાર પાસેથી આપણે કંઈક મેળવવું હશે તો આપણી સંગઠન શક્તિ જોઈશે. સંગઠન શક્તિ તમારા બધાના સાથ સહકારી છે. કરશનભાઈ કંઈ પણ આજે કરી રહ્યા છે એ કરશનભાઈ એમને પોતાના જોડે નથી કરી રહ્યા. હું પણ કંઈ આજે બોલી રહ્યો છું, સરકાર સામે કંઈક બોલ્યું હોય
તો પણ એ આપના બધાને સંગઠનના જોરે હું બોલી રહ્યો છું, કારણ કે મને ખબર છે કે તમે બધા મારી પાછળ છો. એ રીતે આ રીતનો અમને સહકાર સદાય આપતા રહેશો એવી આશા રાખું છું. આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો. ઓલપાડ તાલુકા મંડળ અમને જે અત્રે બોલાવ્યા એ બદલ આપ સર્વેનો તથા એમનો અંતઃપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. આપની લડતને સરળ બનાવશે અને જે કંઈ છે તેમજ ઓલપાડ તાલુકાના પ્રમુખ શ્રી કરશનભાઈ અને તેના સભ્ય બંધુઓ, આમ તો મને ટૂંકમાં વાત કરવાની કહી એટલે મારે ટૂંકમાં કહેવું છે કે આપણે ત્યાં બધા જ કોમ્પ્યુટરો છે અને કોમ્પ્યુટરની રીતે દરેક બાબતો દરેકને સમજાવી શકે છે અને એનાથી આપણે લાભ થાય છે. કદાચ આ લોકોએ 17મી ડિસેમ્બરને દિવસે સુરત જિલ્લામાં જેટલા આવ્યા હશે તે લોકોએ મારી વાતને સમર્થન આપ્યું હશે અને જાણ્યું પણ હશે. મારે એટલે આ પેન્શન અને એના બાબતે બહુ કંઈ કહેવું જરૂરી નથી, પણ તમારા જે કંઈ લાભો છે અથવા અમે તમને કંઈ લાભ આપી શકીએ છીએ એના વિશે હું તમને કહીશ. આપનામાંના કોઈ પણ વ્યક્તિ જેને આંખના મોતિયાનું ઓપરેશન કરાવવું હોય તો અમારા તરફથી ફ્રી કરવામાં આવશે અને ઓપરેશનનો એક પણ પૈસાનો ચાર્જ લેવામાં નહીં આવશે. એટલે આ એક પહેલી રજૂઆત છે. આ ઉપરાંત જે લોકો એકલતા રહેતા હોય, ઘરમાં કંકાસથી રહેતા હોય, એ લોકોને જો રહેવાની અગવડ હોય તો મારી પાસે 2 વૃદ્ધાશ્રમ છે. ખાલી માસિક 1500 રૂપિયા ભરીને તમે આખો મહિનો આખા રહી શકો છો. તમારે સાથે બીજું કંઈ લાવવાની જરૂર નથી. પહેરેલા કપડાં આવો, બાકીની તમામ સુવિધાઓ આપશું. સવારના સાંજના તમને નાસ્તો, રાત્રે તમારા ઘરે પણ તમે દૂધની પીતા હશે, અમે લોકોને દૂધ સુધારની વ્યવસ્થા આપીશું. ભાઈ, આ ઉપરાંત તમને તબીબી માટે જો કંઈ રાહત જોઈએ તો હમણાં મેં એક KR જોશી ડાયગ્નોસિસ સેન્ટર ખોલ્યું છે જે લગભગ 100 કરોડનું છે અને એમાં તમને જે લાભો આપીએ છીએ એ ખાલી એક જ મિનિટમાં કહીશ. MD ડૉક્ટર મારફતે તમને 100 રૂપિયા આપશો તો તમારા રોગોનું નિદાન થશે. એવા મારી પાસે 50 ડૉક્ટરો છે. જો તમારે MRI કરવું હોય ને કરાવવાની ફરજ પડે તો અમે ફક્ત 2600 રૂપિયા લઈએ છીએ. બજારમાં 7,000 થી 8,000 રૂપિયા છે. ડાયાલિસિસ જેને આવેલું હોય, ભગવાન કને નહીં આવે પણ આવેલું હોય તો તેને અમે ફ્રીમાં કરી આપીએ છીએ. એનો લાભ લઈ શકે છે. મોનોગ્રાફી પણ ફ્રી છે ને સોનોગ્રાફી બજારમાં 5,000 6,000. અમે લોકો ફક્ત તમને 600 રૂપિયામાં કરીએ છીએ. એક્સરે 200 રૂપિયામાં લઈએ છીએ અને CT સ્કેન 1100માં કરીએ છીએ. આ અમારો ફક્ત સેવાનો ધ્યેય છે. આ ઉપરાંત કોઈને કંઈ પણ સંજોગોમાં કંઈ મુશ્કેલી હોય તો અમે એના નિવારણ માટે સુરત જિલ્લા પેન્શન એસોસિએશનમાં આવજો. હું તમને તમારી માનસિક રીતે જે કંઈ મુશ્કેલી હશે તેમાં સહાયભૂત થવા પ્રયત્ન કરીશું. આમ મારે તમને ઘણી વાતો છે, જે વાતો અમને નથી કહી તે કહી દઉં કે 17મી ડિસેમ્બરનો દિવસ કેમ ઉજવાય છે. ભાઈ, 17મી ડિસેમ્બરના દિવસે ધીરુભાઈ દેસાઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તેને એક ચક્રવર્તી ચુકાદો આપ્યો છે અને એ ચુકાદામાં એમને જાહેર કર્યું છે કે આ પેન્શન એ તમારો અધિકાર છે, તમારો હક છે. કોઈને દયાદાન પણ મળતું છે નહીં. તમે લોકોએ
33 વર્ષ 35 વર્ષ 40 વર્ષ નોકરી કરી છે તેનો આ અધિકાર છે. આ કોઈ માનદ વેતન પણ નથી અને એ તમને મળવું જોઈએ અને ભવિષ્યની પ્રજાને પણ મળશે એની એમને જાહેરાત કરી હતી. આમ તો ધીરુભાઈ દેસાઈએ સુરતમાં સિનિયર સિટીઝનને લગતું એક એસોસિએશન બી બનાવેલું. અમે લોકો એના સભ્ય હતા અને એ દરેક વસ્તુઓ આપને સમજાવતા હતા. અરે સાથે સાથે મારે કહેવું જોઈએ કે સિનિયર સિટીઝનોને મળતા લાભો એની મેં એક પુસ્તિકા બહાર પાડી છે. એ અહીંયા લાવેલો પણ છું. જે લોકોને જોઈએ તેને ફક્ત 50 રૂપિયામાં આપીશું. આ સિનિયર સિટીઝનની બુક અમને છાપવા પછાડી આપણે 110 રૂપિયાનો ખર્ચ થયો છે, પણ અમે 50 રૂપિયામાં આપીશું. તેમાં સરકારના તમામ જીઆરઓ અંદર ઉપલબ્ધ છે. આપના ફાઇનાન્સ મિનિસ્ટરે જે કંઈ આ ફાઇનાન્સને લગતા નિયમ કર્યા છે તેનું મેં પહેલું ચેપ્ટર લખ્યું છે અને એ ચેપ્ટરમાં દરેક વિગત આપી છે કે તમને કેવી રીતે કેટલો લાભ મળે એ દરેક વસ્તુ છે. દરેક માણસે વ્હીલ કેમ બનાવવું, શાને માટે બનાવવું એ પણ છે. 7 વર્ષની ઉંમર પછી તમને જે માનસિક તણાવ આવે અને માનસિક તણાવ ન આવે, તમારે શું કરવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, એની 50 વ્યાખ્યાઓ મેં આપી છે. તમારા કુટુંબથી તમે કોઈ દિવસ ઝઘડાળુ ના બનો અને ન બનશો. આમાં જે મારી જે ચેતવણી છે તે તમને મળશે. આવી આ બુકો તમે એટલે શ્રીમાળીભાઈ તમને આપી શકશે. સાથે સાથે જે સુરત જિલ્લામાં પેન્શનના સભ્ય બન્યા છે એના ભાગે અમે ભાગ 4 બનાવ્યો છે. એ ભાગ અમને 250 રૂપિયામાં પડેલો છે. 300 પાનાનો છે, પણ અમે ફક્ત ને ફક્ત 50 રૂપિયામાં જ એ બધાને આપવા માંગીએ છીએ. સરકારના આમાંથી કોઈ પણ ગરીબ વિદ્યાર્થી હોય અને એને જ્યારે કંઈક મુશ્કેલી હોય આર્થિક, તો અમારો સંપર્ક સાંધો. અમે એને મદદરૂપ થવા તૈયાર રહીશું. સાથે સાથે આજે જાહેર કરું છું કે જે કોઈ આઈએએસ કે આઈપીએસ અધિકાર બનવાનો હશે તો એ લોકોને અમે મદદ કરવા તૈયાર રહીશું અને એવા લોકો અમારો સંપર્ક થશે. વાતો ઘણી છે. બીજી ફેરી જ્યારે મારી સભા મળાવો ત્યારે તમે બધા આવજો. તમને એવું લાગશે કે આમાંથી આપણે મેળવવાનું છે, કંઈ ગુમાવવાનું નથી. આટલું કહીને હું વિઠલાણી સાહેબ, દરજી સાહેબ, પ્રજાપતિ સાહેબ અને લાપસીવાલા સાહેબ તથા મારા મંડળના હોદ્દેદારો તથા કારોબારી સભ્યશ્રીઓ, પેન્શનર ભાઈઓ અને બહેનો તથા આમંત્રિત મહેમાનો, સમય ઘણો વહી ગયો છે એટલે મારા પાસે થોડુંક કહેવાનું આવ્યું છે. બાકી તો 1 કલાક સુધી પેન્શન વિશે કહી શકાય અને તે જાણવા જેવું, પણ આજે એ પરિસ્થિતિ નથી. ફક્ત આજે હું 2 જ પરિસ્થિતિ કહું છું કે પેન્શન મંડળ એ શું કરવું જોઈએ. જે પેન્શન મંડળ છે તેમણે 2 પત્ર ને નિરાનામમાં પણ આપ્યા છે. 2 આપણે પરિપત્ર નિજાનામમાં આપ્યા છે અને મેં તમને પણ આપ્યા છે. ગુજરાતના 3 મેગેઝિનમાં પણ આપ્યા છે. તો એનો પહેલો પરિપત્ર એ કે દરેકે જે સ્કેલ છે, સવલતનો સ્કેલ, 4થા પગાર પંચનો જે સ્કેલ છે તેને અનુરૂપ 5મા પગાર પંચમાં કયો સ્કેલ આવે, 6થા પગાર પંચમાં કયો સ્કેલ આવે, 7મા પગાર પંચમાં કયો સ્કેલ આવે, 8મા પગાર પંચમાં કયો સ્કેલ આવે,
એ આપેલું છે અને એ જરૂરી છે, કારણ કે અત્યારે 50 અને 30% પેન્શનના ફોર્મ ભરે છે ઘણા, અને એમાં આ પેન્શનની વિગત પૂરવાની છે કે એને અત્યારે મળતું પેન્શન કેટલું છે, કયા પગાર પંચમાં છે અને 7મા પગાર પંચમાં કેટલું થાય. એટલે એ કાગળ મહત્વનો છે અને દરેક પેન્શન મંડળ પાસે હોવો જ જોઈએ. અને એ સંલગ્ન સ્કેલનો 4 પેજીસનો કાગળ ને આજથી 15 વર્ષ બહાર પાડેલો છે. જુદા જુદા પગાર પંચની બુકલેટ ભેગી કરીને આજથી 15 વર્ષ પહેલાં ગુજરાતના દરેક જિલ્લાને આપવા પ્રયત્ન કરેલો છે, દરેક મેગેઝિનમાં આપવા પ્રયત્ન કરેલો છે. અને ત્યાર પછી બધા આવે, પણ મારા કાગળમાં જે બધા સ્કેલો છે એટલા સ્કેલો હોતા નથી. એમાં 7મા પગાર પંચનું છે, 6ઠ્ઠાનું નથી, કારણ કે તે વખતે 6ઠ્ઠા પગારમાં પેરિટી આપવામાં નહીં આવેલી. 6ઠ્ઠો પગાર પંચ પાછળથી 1-6થી એમાં 50 હીરો લાવવા. તો ત્યાર પછી બધા નીકળે છે. અને તમને એક દર્શન આપું, ત્યાર પછી આપણા પેન્શન પ્રોવિડન્ટ ફંડના નિયામક શ્રી, માજી નિયામક શ્રી R.M. મહેતા સાહેબ, પેન્શન પ્રોવિડન્ટ ફંડના નિયામક શ્રી, એ પણ મેગેઝિનમાં 3 મેગેઝિનમાં ગોઠવા. એમાં 2-3 ગણતરીની ભૂલો હતી, 2-3 ગણતરીની ભૂલ, છાપુલ નહીં, ગણતરીની ભૂલ હતી. અને જ્યારે મેં એ મેગેઝિન વાંચ્યું, મારાથી નહીં લેવાયું. એટલે હું પોતે અમદાવાદ ગયો અને આપણા ગુજરાત પેન્શન સમાજના પ્રમુખશ્રીને હાથે લીધા અને R.M. મહેતા સાહેબને મળવા ગયો, પેન્શન પ્રોવિડન્ટ ફંડના નિયામક શ્રી બાજી, અને કીધું કે સાહેબ, તમે જે આ મેગેઝિનમાં લેખ આપ્યો છે એમાં આ 2-3 આટલી ભૂલો છે, એ મેગેઝિનમાં સુધારો. તો R.M. મહેતા સાહેબ કે કબૂલ્યું અને પછી તરત જ એ ભૂલ એમણે મેગેઝિનમાં સુધારી દીધી. એટલે કહેવાનો મતલબ એ કે મોટા અધિકારીઓ તો આપણું બાને જ છે અને આપણું સાચું હોય તો તે પ્રમાણે કરે જ છે. પણ પેલા નીચલા ક્લાસનો છે, હું ત્યાં કરતાં કેટલી ગરમ, એવું થાય છે. અને તે લોકો નથી મોકલતા અને તેને કારણે કેટલીક વાર પેન્શન અટવાઈ છે. તો આને માટે આ એક કાગળની જરૂર છે. બીજું એક કાગળ આપેલું છે કે પેન્શનનું રૂપાંતર, એ પણ નિદાનમાં જ પૂછે. પેન્શનનું રૂપાંતર કેવી રીતે કરે? કોઈ તમારી પાસે 93માં થયેલો રિટાયર્ડ માણસ આવ્યો જૂનો અને કહે કે મારું પેન્શન જરા જુઓ ને, તો કઈ રીતે કરશો? અત્યારે 7મા પગાર પંચમાં પેન્શન કેટલું થાય? તો નહીં જવાબ આપશો કે તમને નથી આવડતું. અને એ માટે તમે આ મારી ફોર્મ્યુલાને આપેલું જ છે કે કઈ રીતે 4થા પગાર પંચમાંથી 5મામાં જવાનું, 5મામાંથી 6ઠ્ઠામાં જવાનું, 6ઠ્ઠામાંથી 7મામાં જવાનું, આખી રીત આપેલી છે અંદર. 4 પેજીસનું એ પણ છે, એ પણ વાંચજો. એટલે આ 2 વસ્તુ પેન્શન મંડળ પાસે ન હોય તો એ પેન્શન મંડળ નકામું છે, તે કંઈ નહીં કરી શકે, પોતાના પ્રશ્ન ઉકેલી નહીં થઈ શકે. એટલે આ 2 કાગળિયા તમારી પાસે હોવા જ જોઈએ, દરેક પેન્શન મંડળ પાસે હોવા જોઈએ. ન હોય તો મારી પાસે લઈ જજો.
અને નહીં સમજ પડતી તો આવજો, અને નહીં અવાય તો પત્ર દ્વારા લખજો. હું તમને રજિસ્ટર પોસ્ટ જવાબ આપીશ મારા ખર્ચે, અને મારા ઘરે આવે તો આવજો. તમને જવાબ. મારે પાસે ગુજરાતના દરેક જિલ્લાના કેસો છે, એક નહીં, આપણા ગુજરાત સુરતના નહીં, ગુજરાતના દરેક જિલ્લાના કેસો છે, અને દરેકને મેં મારા પ્રમાણે જવાબ દરેકને આપ્યો છે. તો આ બીજું પણ તમારે રાખવા જેવું છે. રૂપાંતર તમારું પેન્શન કેટલું અત્યારે કેટલું થાય એ બેઠું અંદર આપેલું છે, અંદર જોજો, તમને સમજ પડશે. હું વાંચજો, અને એ ગણી હોય તો મારે ત્યાં પેમ્પલેટ લઈ જજો, તમને હું બધું અલગથી આપીશ. હવે બે કેસો રાજ્ય મંડળે એક મૂકવા જેવા છે તે કહું છું, કેમ કે મારે એ કહેવાનું છે. એટલે રાજ્ય મંડળ બે કેસો કયા મૂકવા જેવા છે? એક છે કે 4/10/17 GR કાઢ્યો સરકારે. 4/10/17 GR કાઢ્યો, અને એ GRમાં એવું છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તો સ્વૈચ્છિક નિવૃત્તિ તારીખ અને નોશનલ નિવૃત્તિ તારીખ 2 તારીખ આવે, અને તો એને સ્વૈચ્છિક નિવૃત્તિ તારીખ તો એ ચોથા પગાર પંચમાં હોય, અને પેલી 5મા પગાર પંચમાં હોય. 96 પછી હોય, પેલી 96 પહેલા હોય, પેલી 96 પછી હોય. તો એમનું નોશનલ ફિક્સેશન કરી, 5મા પગાર પંચમાં નોશનલ ફિક્સેશન કરી એને તે પ્રમાણે પેન્શન આપવું, એવો 4/10/17 GR થયો છે. અને તે 4/10 આપણા ગુજરાત પેન્શન સમાજે એ લડીને જીતેલો છે, ગુજરાત પેન્શન સમાજે. તો સેમ છઠ્ઠા પગારમાં હોવું જોઈએ કે 6 પહેલા નિવૃત્ત થયેલા સ્વૈચ્છિક નિવૃત્તિ, અને એનું 6 પછી આવતી હોય નોશનલ નિવૃત્તિ, તો તેમને લાભ મળવો જોઈએ. બેઠું જ તે સેમ ટુ સેમ 5મામાં જે લાભ આપ્યો તે જ લાભ છઠ્ઠામાં આપો. એ લડવા જેવું છે, અને એમાં જીત આપવી જોઈએ. કે પેલામાં આપેલું છે 5મામાં, તો છઠ્ઠામાં કેમ નહીં? છઠ્ઠામાં આપવું જ જોઈએ. અને મારું કામ છે કે 5મા કરતાં છઠ્ઠામાં આપણો ગ્રેડ પે છે, એટલે પેન્શન ઘણું બધું વધશે. અને કોઈ પણ કર્મચારી આવશે તેને કહ્યું કે 3 લાખની ઉપર રેટ મળવાનું જ છે, તે જો જીતે તો દરેકને 3 લાખની ઉપર મળવાનું જીતે તો એ પણ કેસ દાખલ કરવા જેવો છે. બીજો કેસ અત્યારે જ એક પસાર થયો છે કે 10-20-30ની એક આપણી યોજના દાખલ થઈ છે, ઉચ્ચતર યોજના 10-20-30, અને એ છે 19+22થી. 19+22થી એની અસર આપી, અને પેલું અટકી જાય છે 102/7/7 નો જે GR છે એમાં 1/2 અટકી જાય છે. તો 2 પછી 22 સુધીના હું 2 પછી 22 સુધીના વચ્ચે જે નિવૃત્ત થયેલા તેને હું કઈ લાભ દઈશ? બીજાને લાભ? તો એમણે પણ કેસ દાખલ કરવા જેવો છે, અને એ પણ જીતે એવો છે, અને એમાં પણ ઘણો લાભ મળે એમ છે. માટે એ પણ કેસ લડવા. અને બીજી એક વસ્તુ સરકાર
એક જ મિનિટ. બીજું એક કે સરકાર પગાર પંચ આપણને નવાને આપવા જૂનાને આપવા માંગતી નથી. હું એવું બિલ પસંદ કરેલું છે એટલા માટે 200 રૂપિયા લડત ફાળો ઉઘરાવે છે આપજો કરે છે. સેન્ટ્રલ આપણા મહામંડળને સહકાર આપજો કારણ કે સરકાર સાથે લડવાનું છે એટલે આપજો. અને સરકારે એક બીજું પણ કહ્યું છે, એક જીઆર કાઢ્યો છે 2005 એક જીઆર કાઢ્યો છે. એમાં એવું કીધું છે કે જે આપણી જે ફિક્સેશન છે પગાર ફિક્સેશન એ પગાર ફિક્સેશનમાં જે પ્રી રિવાઇઝ સ્કેલ છે એના જે બધા લાભો છે જે મળતરો છે એ મળતરોનો સરવાળો જે થાય તેને બેઠું સ્ટેજ રિવાઇઝ સ્કેલમાં જો આવતું હોય તો નેક્સ્ટ સ્ટેજ આપવું એવું હતું. તેની જગ્યાએ આ 2005માં સુધારો કર્યો અને 8મા પગાર પંચથી 7મા પગાર પંચથી એ લાભ આપવો નહીં, બેક ટુ સ્ટેજ આપવું નહીં, બેક ટુ સ્ટેજ આપવું નેક્સ્ટ સ્ટેજ આપવું નહીં. એવો સુધારો 2005માં થયો છે અને એનો કેસ બી દાખલ કરવા જેવો છે. આજના અધ્યક્ષ શ્રી ભગુભાઈ પટેલ હું હાર્દિક આભાર માનું છું. આપણી વચ્ચે 3 તજજ્ઞો આવેલા છે શ્રી નરેન્દ્રભાઈ વિઠલાણી, જેણે આપણને ઘણું એવું માર્ગદર્શન આપ્યું અને એમનો હું આભાર માનું છું. દરજી સાહેબનો આભાર માનું છું. પ્રજાપતિ સાહેબનો આભાર માનું છું. સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈનો આભાર માનું છું. ઉપપ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલનો આભાર માનું છું. આ પ્રસંગે કરશનભાઈ પટેલ તથા બ્રહ્મભાઈ પટેલનો આભાર માનું છું. દરેક કારોબારી સભ્યો જુદી જુદી સમિતિઓમાં રહીને પોતાની વિસ્તારથી કામ નિભાવ્યું તે સર્વનો હું આભાર માનું છું. આ પ્રસંગે જે બે જજ્ઞો ઈશ્વરભાઈ પટેલ અને પ્રભુભાઈ પટેલ નથી તો તેઓ જ હોય એમના આત્માને શાંતિ મળે, પણ એમના જે વારસાઓ આવ્યા છે એમનો હું આભાર માનું છું. સુરત કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારી, અધિક્ષક ટ્રેઝરી અધિકારીમાંથી અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ એમનો આભાર માનું છું. પ્રાંત કચેરી ઓલપાડ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, શિક્ષણ શાખા, શિક્ષક સંઘ, ગ્રામ પંચાયત કચેરી, એમાંથી આવેલા પ્રધાનમંત્રીના નાગરિક, સરપંચશ્રી તથા પીડબ્લ્યુ અધિકારી, ઓલપાડ પોલીસ સ્ટેશન અધિકારી, કર્મચારીગણનો હું આભાર માનું છું. કોઠાઈ માતાના મંદિરના પ્રમુખશ્રી, ટ્રસ્ટીઓ અને દરેક જિલ્લા સરકારી કર્મચારી સંસ્થાનો આભાર માનું છું. આ કાર્યક્રમે ઉપસ્થિત થયેલા કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ગાયત્રી પરિવાર શિશુ મંદિરના શાળાના બાળકોએ આપણને સોગાદ ગીત ગાઈને જે બિરદાવ્યા તે શિક્ષકગણ અને આચાર્યશ્રીનો આભાર માનું છું. છેલ્લો કાર્યક્રમ સંચાલન કર્યા એનાઉન્સમેન્ટ અને ફોટોગ્રાફરનો આભાર માનું છું. આ આગામી કચેરી વ્યક્તિગત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરી છે એ સૌનું આભાર માનું છું. ભારત માતા કી જય. હવે બધા પોતાનો સાથ છોડશો નહીં. ઈશ્વરભાઈ પટેલ આપણો જનગણ અધિકારી. હાલો अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, वीर हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे भारत माता की, भारत माता की. एक साथ विश्राम.